मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी। मेरी कहानी मेरी जुबानी, एक अनोखा रेडियो शो जहां दुनिया भर के प्रतिभाशाली भारतीय खुद सुनाते हैं अपने संघर्ष, अपनी सफलता और अपने सपनों की कहानियां उन्हीं की जुबानी। प्रेरणादायक, दिल को छू जाने वाली असली कहानियां। हर एपिसोड में एक नया हीरो, एक नई कहानी। तो जुड़िए, सुनिए और महसूस कीजिए मेरी कहानी मेरी जुबानी। નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું મેરી કહાની મેરી જુબાનીના આ મંચ ઉપર। અંધકારથી ઢંકાયેલું આકાશ જ્યારે પોતાની થાકેલી છાયાને ધીમે ધીમે ધરતી પર મોકલે છે, ત્યારે એમાંથી ઉદ્ભવતા કેટલાક પ્રતિધ્વનિ જે કાનોથી નહીં હૃદયથી સંભળાય છે, અને એ પ્રતિધ્વનિત અવાજો છે વર્ષો સુધી અવગણનાના અંધકારમાં દબાયેલા, સમયની ધૂળમાં વિખરાયેલા અને સમાજની સીમાઓની બહાર અટવાઈ ગયેલા અસ્તિત્વોના। છતાં એમના જીવન છે અડગ, અવિરત અને અતૂટ। આજે પ્રસ્તુત થનાર કાર્મિક ગતિવિધિની કથા એ તો નિશબ્દ ધબકારાઓને સ્વર આપવાની એક તપસ્યા છે, એક એવી યાત્રા છે જે કરુણાના અંકુરથી ઉગે છે, સંકલ્પના માર્ગે ચાલે છે અને પરિવર્તનના પ્રભાતે પ્રસ્ફુટિત થાય છે। નિરાશાના નિર્જન આકાશમાં અચાનક જ્યારે કોઈક એક તારો ઝળહળે, ત્યારે તે માત્ર પ્રકાશ નથી પાથરતો, તે દિશા દર્શાવે છે, આશા જગાવે છે। આ વાત છે પીસાયેલા સમાજની નિશબ્દતાને અવાજ આપવાની એક યાત્રાની, અને એ સાર્થક કરનાર એક એવી દીપ્તિમાન યાત્રિકાની, જેણે પોતાના જીવનને કરુણાની કવિતા, સંકલ્પની શિલ્પકલા અને માનવતાની અવિરત આરાધના બનાવી દીધી। નામ છે એમનું શ્રીમતી મિત્તલ મૌલિક પટેલ। સમયના અફાટ સાગરમાં જ્યારે માનવતાના મૂલ્યો ઓઝલ થતા જણાય છે, ત્યારે કોઈક એવું વ્યક્તિત્વ પ્રગટે છે જે પોતાની સંવેદનાની આંગળી પકડી અને વ્યથિતોને અજવાળું વહેંચે છે। આ સફર શ્રીમતી મિત્તલ પટેલની અતૂટ કરુણાની છે, જેણે સમાજના અંતિમ છેવાડે ઉભેલા માનવીના આંસુમાં પોતાનું પ્રતિબિંબ જોયું। દક્ષિણ ગુજરાતના ખાંડિયા મજૂરો વચ્ચે વિતાવેલા દિવસો એમના અધ્યયન પૂરતા ન રહેતા એક એવી પીડાની અનુભૂતિના બન્યા કે જે અન્યોના હિસ્સામાં આવી છે, અને એ જ બની એમના અંતરાત્માની જાગૃતિ। વંચિતો અને વંચિતતાની વેદનાએ તેમને અંદરથી ઝંઝોડ્યા, અને એમાંથી જન્મ્યો એક નિશ્ચય। એક ક્ષણે જ તેમણે પોતાના જીવનને એક અદ્રશ્ય પરંતુ અવિનાશી વચન આપ્યું। અદ્રશ્યને દ્રશ્ય બનાવવા, નિર્વાચિતને સ્વર આપવા અને સરનામા વિના જીવતા માણસોને ઓળખ અપાવવા। તેમના જીવનનો આ એક એવો વળાંક હતો કે જેનાથી એક સાધારણ જીવનનો રાહ બદલાયો, અસાધારણ જીવનના ઉદ્દેશ। વર્ષ 2010માં તેમના દ્વારા પ્રસ્થાપિત વિચરતા સમુદાય સમર્થન મંચ માત્ર એક સંસ્થા ન રહેતા તે તો માનવ ગૌરવના પુનઃસ્થાપનની એક પ્રબળ પ્રવાહિની બની। માર્ગોના કિનારે જીવતા અધિકારો વિના સંઘર્ષ કરતા અસંખ્ય જીવનો માટે આ મંચ આશ્રયનું આકાશ બન્યું। લાખો લોકોને ઓળખપત્ર મળ્યા, હજારોને રોજગારના સાધનો મળ્યા, વૃદ્ધોને સન્માન મળ્યું, બાળકોને શિક્ષણ મળ્યું, અને આ બધાની વચ્ચે
એક નવા સમાજનું સ્વપ્ન સાકાર પામતું. સુકાઈ ગયેલા તળાવો ફરી જીવનથી છલકાયા, બંજર ધરતી પર હરિયાળીનું ગાન ગુંજ્યું અને વેરાનમાં વાવવામાં આવેલા લાખો વૃક્ષોએ પ્રકૃતિ સાથે નવી સંવાદિતા રચી. આ પરિવર્તન માત્ર આંકડાઓનો ઉમેરો જ નહીં, આ તો આત્માઓના પુનર્જન્મની ગાથા છે, જ્યાં અંધકાર વચ્ચે ઓળખનો ઉજાસ પ્રગટ્યો છે. મિત્તલ પટેલ માત્ર એક સંસ્થાના નેતા નથી, તેઓ પરિવર્તનના શિલ્પી છે, માનવ ગૌરવના રક્ષક છે અને સમાજના છેવાડે રહેલા લોકો માટે આશાનું પ્રથમ કિરણ છે. તેઓની આ યાત્રા તો સતત વહેતી ધારા છે અને એની દિશા નિશ્ચિત છે, માનવતા તરફ, સમાનતા તરફ. દોસ્તો, આ કથા હવે પોતે જ પોતાના સ્વરમાં વહેવા તૈયાર છે. મેરી કહાની મેરી જુબાનીના આ મંચ ઉપર આવો ખૂબ આદર સાથે આવકારીએ શ્રીમતી મિત્તલ પટેલને. ખૂબ ખૂબ સ્વાગત છે મિત્તલબેન. ખૂબ આભાર. જી જી, તમે બહુ સુંદર રીતે આખી જે પ્રસ્તાવના બાંધી, આમ રાજી થવાયું. તમારું કામ પણ એવું જ છે, એટલે તમે અદ્ભુત કામ કરી રહ્યા છો થેન્ક યુ માટે. એટલે અમારું પણ કર્તવ્ય છે કે એને સરસ રીતે પ્રગટ થાય. બરાબર છે. સો મેં કહ્યું એમ, શરૂઆત આપણે તમારા બાળપણથી કરીએ, તમારા જન્મથી માંડી અને તમારે બિકોઝ આત્મકથાનક સ્વરૂપનો શો છે આ, એટલે આપણી વાતો આપના સ્વરમાં, આપના અવાજમાં, આપના શબ્દોમાં અમારા શ્રોતાઓ સુધી જશે. સો જન્મથી શરૂ કરીએ. આપણું પરિવાર, પારિવારિક પૃષ્ઠભૂમિ, શિક્ષણ. મારો જન્મ મહેસાણા, ઉત્તર ગુજરાતમાં, મહેસાણાનું બેચરાજી તાલુકાનું શંખલપુર ગામ. શંખલપુર એટલે એની એક બીજી ઓળખ એવી કે માં બહુચરા એનું આદ્ય સ્થાન એ કહેવાય. એટલે ચુવાળનો ચોક, હું એવું કહું છું કે હું એ ચુવાળના ચોકમાંથી આવું છું અને શક્તિ પણ મારું એવું માનવું છે કે ચુવાળના ચોકમાં જે બેઠી છે એની શક્તિ છે, એટલે આ બધા કામો થઈ શકે છે. સો નાનપણ મારું એટલે ઘર, પપ્પા મમ્મી મારું ઘર મુખીનું ઘર કહેવાય. એટલે આજુબાજુના ગામના લોકો ન્યાય માટે, કોઈ ઝઘડા હોય કે બધાના ઉકેલ માટે મારા દાદા, મારા પરદાદા, ગાયકવાડ સ્ટેટ વખતે મારા દાદાના દાદા એમને ખુરશી આપેલી, એટલે ન્યાય કરવાનું કામ આજુબાજુના ગામોમાં એ કરતા. એટલે નાનપણથી, અને મારા દાદા પણ, દાદા એટલે મને એવું લાગે કે નાના હતા ત્યારે અમને એવું થતું કે અમે દાદાના ઘરે, અમારું ઘર દાદા, એટલે મારા પપ્પાને એ લોકો 5 ભાઈ, એટલે મોટા ભાઈઓ 2 છૂટા અલગ રહેવા માટે પરિવાર મોટો થયો લગ્ન થયા પછી. પણ અમે બધા બાળકો જ્યારે દાદાના ઘરે જઈએ એટલે ઓલવેઝ એવું હોય કે ચાનું તપેલું છે, એટલે પહેલા ચૂલો હતો ને પછી પ્રાઇમસ, તો એને અમે કોઈ દિવસ નીચે ઉતરેલું હોય ને એવું જોયેલું જ નહીં એમ. એટલે એટલા બધા માણસો સતત આવતા રહેતા હોય, અને શંકરભાઈ એમનું નામ, એટલે શંકામુખી, અને બધાને એમ થાય કે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એમની પાસે જાઓ તો સમાધાન મળી જાય એમ. અને દાદા એ ન્યાયનો દંડો, એમને એક જેડીઓ રાખતા એમ. અમને બધાને એવું થતું હતું કે આમાં કંઈક છે એમ. અને એ એમનો એટલે આખો એમનો પ્રભાવ હંમેશા એ પ્રકારે જોયેલો. એક નાનકડી વાત કરું તો મારા એ વખતનો સમય, હું બહુ નાની, એટલે આજથી લગભગ 35-40 વર્ષ પહેલાની વાત કરીએ તો ગામમાંથી કોઈને કમાવવા માટે, કેમ કે એટલી બધા સંસાધનો ગામોમાં નહોતા, એટલે ગામ છોડીને કોઈ પરિવારને શહેરમાં કે બીજે કશે કમાવા જવું હોય, તેની પાસે મૂડી એની જે હોય, એટલે ક્યારેક એવું થાય કે આખું પોટલું વાળી અને એ આવીને દાદાની પાસે મૂકે અને એને કહે કે ભા આ સાચવજો એમ, અને હું આવીશ ને એટલે લઈ જઈશ એમ. મને યાદ છે કે પિત્તળના ને કાંસાના વાસણો પણ લોકો કોથળો, કેમ કે એ વખત તો મૂડી ગણાતી હતી, એ બહુ મોટી એમ, એટલે એના કોથળા ભરીને આવીને મૂકી જતા કે ભા તમે એને સાચવજો. એટલે એવી, અને એ જ્યારે 2 વર્ષે આવે કે 5 વર્ષે આવે અને પોટલું એઝ ઇટ ઇઝ મળે, એનું એક એક્સ્ટ્રીમ ઉદાહરણ તમને કહું તો પિત્તળના કાંસાના વાસણ ભરેલા 2 કોથળા
એ હજી અમારા ઘેર પડ્યા છે. અમારા 5 ભાઈઓ છૂટા એટલે અલગ-અલગ થઈ ગયા. દાદાને ગયે વર્ષો થઈ ગયા, પણ એનો મૂળ માલિક છે હજી સુધી આવ્યો નથી. તો એ કોથળા 2 અકબંધ એ ઘરમાં એઝ ઇટ ઇઝ પડ્યા છે. એટલે આ પ્રકારની આખી એક આ વાત જે કરું છું એ પરંપરા આ દાદાના ઘરની ને એવી જ મારી નાનાના ઘરની. બંને આમ મૂકીને આગેવાન કહેવાય એ પ્રકારના. એટલે બચપન મારું ગામમાં રહ્યું. દાદાની બહુ જ ઈચ્છા હતી કે પપ્પા સરસ ભણે, પણ પપ્પાને બહુ ભણવામાં કંઈ રસ નહોતો એટલે માંડ 6-7 ચોપડી ભણ્યા અને પછી ખેતી કામમાં અને એ બધામાં લાગી ગયા. પણ મારી મમ્મી પણ બહુ ભણેલી નહીં, એ 7 ચોપડી ભણેલી, પણ એના મામા જે છે એ મફત દાદા એ ઘણું ભણ્યા. એ સિવિલ એન્જિનિયર ને આપણી નર્મદા કેનાલનું જે આખું જાળું આખું ગોઠવાયું એ બધામાં એમનું એન્જિનિયરિંગ એમનો ઘણો મોટો ફાળો. મમ્મી એમના ત્યાં ઘણું રહી, મામાના ત્યાં. એટલે એને શિક્ષણનું મહત્વ બરાબર ખબર. એટલે એને એવું પોતે તો ન કરી શકી, પણ એને એવું હતું કે મારા બાળકો ભણવા જોઈએ. એટલે હું ગામની શાળામાં રમત ગમતમાં બહુ સરસ હતી ને 7મા ધોરણમાં ભણતી હતી અને મારું સિલેક્શન થયું સ્પોર્ટ્સ હોસ્ટેલ માટે થઈને. અને એ રાજ્ય સરકારની એક સ્કીમ કે જે સ્પોર્ટ્સમાં બહુ જ સારા બાળકો હોય એને ગવર્મેન્ટની હોસ્ટેલ હોય, સ્પોર્ટ્સ હોસ્ટેલ ભાવનગરમાં, નડિયાદમાં, ગાંધીનગરમાં, અને ત્યાં એમને એડમિશન મળે ને બાળકોને સ્પેશિયલી રમતગમત માટે તૈયાર કરવામાં આવે. એટલે હું સરસ રમતી હતી એટલે મને મારું સિલેક્શન થઈ ગયું. હવે મને કંઈ ખબર બી નહીં કે આ સિલેક્શન, પણ જ્યારે પત્ર ઘરે આવ્યો કે હોસ્ટેલમાં તમારી દીકરીનું એડમિશન થઈ ગયું છે અને તમે એને મોકલો, એમ કોઈ ખર્ચો કરવાનો નથી એવું કરીને. સો મારી મમ્મી ભાવનગર, અને એ વખતે તો અત્યારના જેટલું ડિસ્ટન્સ એવું નહીં, બહુ ડિસ્ટન્સ લાગતું. તમે આખી રાત ટ્રાવેલ કરવું પડે અને ત્યારે તમે ભાવનગર પહોંચો. અને બીજું હું મમ્મી સાથે બહુ જ આમ એકદમ આમ એનાથી આમ એના પલ્લું કોઈ દિવસ છોડેલો નહીં એમ. એટલે મને એ મૂકીને મામાના ઘરે બી થોડા દિવસ જાય ને તો બી મને ગમે નહીં. હું બહુ રાડો પાડું એમ. એ મને છુપાઈને જ એને જવું પડે. મને યાદ છે કે મારા ઘરમાં પિત્તળની પેલી લોગ હોતી, તમને ખબર હોય તો, ઉત્તર બેડ જેને કહીએ. તો એમાં મોટા ભાગે ડસ્ટિંગ ઘરમાં થાય તો આગળ ડસ્ટિંગ થાય, પણ ઉત્તર બેડની પાછળ કોઈ કપડું ન મારે એમ. એટલે તો હું ત્યાં દિવસો લખતી, મમ્મીને ગયે કેટલા દિવસો થાય એવું આમ લગાવે એની સાથેનો. અને એમાં હોસ્ટેલનું જ્યારે લેટર આવ્યું અને મમ્મી એવું કીધું કે તારે જવાનું છે, તો મને એવું થયું કે આ મારી સગીમાં નથી એમ. આખા ગામમાં કોઈ એના છોકરાને મોકલતું નથી, આ કેમ આવું કરે છે મને. પછી એણે મને, એટલે મેં કીધું કે હું ના જાઉં, મને ના ફાવે તારી વગર એમ. એણે એક વાત બહુ સરસ કીધી કે તું મારું પાલવ પકડીને આખી જિંદગી જીવી શકીશ, એમાં કોઈ જ પ્રશ્ન નથી એમ. અને સૌથી સેફ માનો પાલવ જ હોય બાળક માટે. પણ એવું છે કે તારે જો જિંદગીને જુદી રીતે સમજવી છે, તારે જીવવી છે, તારે પોતે કંઈક કરવું છે, તો તારે આ પલ્લું મૂકીને બહાર જવું પડશે. અને એટલે મને પછી એને બેસાડી, સમજાવી અને આમ બહુ દુઃખી હૃદય સાથે મને મારા પપ્પા સાથે મને ભાવનગર એણે મોકલી એમ. અને હું ગઈ. બહુ અઘરું હતું ઇનિશિયલી. લેંગ્વેજના દ્રષ્ટિકોણથી તમે જુઓ તો અમે ચો અને તો કરવાવાળા એમ, ઉત્તર ગુજરાત એમ. અને સૌરાષ્ટ્રમાં જાઓ તો એકદમ મુઠી, ક્યાં વયા ગયા ને ક્યાં આમ. એટલે કોન્ફિડન્સ ના આવે એમ તમને તમારી લેંગ્વેજનો. એટલે સ્કૂલમાં, હોસ્ટેલમાં ગઈ, રમત ગમતમાં તો ઘણી સારી, પણ સ્કૂલમાં એડમિશન હોય, તમારે સ્કૂલમાં ભણવા જવું પડે. તો અહીંયા જે મારા ગામની સ્કૂલમાં હું અવ્વલ હોતી હંમેશા, પહેલો બીજો નંબર. અહીં મને એમ થાય કે હું એડજસ્ટ જ ન થઈ શકું એમ. સો બહુ જ એ બધું રહે. પણ એ બધાની વચમાં એક પેલું, અને મમ્મીને એટલું મિસ કરું. મને યાદ છે કે નાસ્તાનો ડબ્બો મોકલે ને તો એમાં એક ચિઠ્ઠી, આખું બધું, મને સિંગની સુખડી બહુ ભાવે, ખારી પૂરી, શક્કરપારા, આ બધું મોકલે. પછી એક ચિઠ્ઠી હોય જેમાં પ્લાસ્ટિકની કોથળીમાં, અને મમ્મી, હું એમાં ઘીની સુગંધ બી આવતી, ઘણી વખત આમ સ્પ્રેડ થઈ ગયું, પણ એ મારા ઓશિકા નીચે મૂકીને હું સૂતીને નેક્સ્ટ ચિઠ્ઠી આવે ત્યારે એ ચિઠ્ઠી નીકળીને મારા બીજા એક જે હું જેમાં સાચવીને મૂકતી એમાં જતી એમ. અને દર વખતે એવું થતું હતું કે મને બોલાવી લે એમ. અને આઈ થિંક 1-1.5 વર્ષ એવું રહ્યું, પણ પછી મને પોતાને સમજાવ્યું કે એણે મને કેમ બહાર મોકલી એમ. અને હું એવું માનું છું કે મારા જીવનમાં એણે બહાર મોકલી એનાથી મારું જે ઘડતર થયું એમ. એટલે આજે એઝ અ
મને કોઈ દિવસ મારી મમ્મીએ સવાલ નથી પૂછ્યો કે તું બહાર નીકળે ને ત્યારે કે તું કેટલા વાગે આવીશ, પહોંચી જઈશ એટલે મને ફોન કરજે, તું સાચવજે હો, બહાર આવી દુનિયા છે, રાતના બહાર ના. આવું કોઈ દિવસ મારી અને મારી મા વચ્ચે આ પ્રકારનું કમ્યુનિકેશન કોઈ દિવસ થયું જ નથી એમ. એટલે મને કોઈ દિવસ જે ફિયર એઝ અ ગર્લ જે કે આવવો જોઈએ, હોસ્ટેલમાં ગઈ કે મેં જે કામ સ્વીકાર્યું એ બધામાં, મને એ ડર કોઈ દિવસ નહીં આવ્યો કે આ એક સ્ત્રી છો કે એક છોકરી છો એટલે તમારે મને એમ થાય કે ગમે એવા અજાણ્યા પ્રદેશોમાં હું પહોંચી ગઈ છું, રાત્રે જ પ્રવાસ કરું મોટા ભાગે. આ બધું જે થયું એ કદાચ મારી મમ્મીનું સાયલેન્ટ વેમાં એણે જે ગોઠવેલી ને એણે કરેલી આ ઘડતરમાં. 7મા ધોરણ સુધી ગામમાં, પછી ભાવનગરમાં હું ભણી 3 વર્ષ, 8, 9, 10 અને 11-12 મેં ગાંધીનગરમાં 6 મહિના કરી. પછી હું ગાંધીનગરમાં ભણી. સ્પોર્ટ્સમાં બહુ સરસ હતી, પણ એ વખતે બહુ પપ્પા મમ્મીને એ કરિયર બાબતમાં બહુ સમજાવી ન શકે. અને મારી મોટી બેન સાયન્સ ભણતી, અને તમને કદાચ ખ્યાલ હોય તો એ વખતનો ક્રેઝ એવો કે સાયન્સ ભણે ને એનો જરાક ઘટ પડે એમ ને, તમે સાયન્સ સ્ટુડન્ટ છો એટલે સ્પોર્ટ્સમાં બહુ જ, એટલે સ્પોર્ટ્સમાં સરસ હતી, સાયન્સમાં ધબડકો મળે એવું હતું, પણ તો એવું થયું કે ના સાયન્સ કરીએ એમ. એટલે 10મામાં છોડી દીધું અને 11-12 સાયન્સ કરવા માટે હું પાછી ઘરે, એટલે ગાંધીનગર હોસ્ટેલમાં મેં એડમિશન લીધું. અને એટલે આખું જે રહ્યું, પણ બચપનમાં રમતગમતમાં જબરદસ્ત હતી. અને મને એમ થાય કે મને એટલું બધું હું પડતી ને, આમ રમવા માટે અમારો એક વરંડો હતો બહુ જ મોટો. તો આમ અને એવી કોઈ રમત નહીં કે જે છોકરો રમતો હોય ને હું ના રમતી હોઉં. હું મોર દાંડીઓ કહીએ, લખોટી કહીએ, ભમરડા કહીએ, બધી જ રમતોમાં અવ્વલ એમ. અને પડવાનું એટલે પેલી જ્યારે તમે આંબલી પીપળી રમો એટલે તમે ઝાડ પર બી ચડી જાઓ ને બધે, તે બધામાં. અને પડું લગભગ અઠવાડિયામાં એક વખત ડોક્ટર પાસે ના જવાનું હોય, મારે વાગ્યું એને એમ તો ડોક્ટર સામેથી પૂછે સો એ પ્રકારનું વ્યક્તિત્વ. અત્યારે હું કોઈને કહું તો મારા ખ્યાલથી માને પણ નહીં, કેમ કે આવી મસ્તી. પણ મને ઘરમાંથી કોઈ દિવસ સ્ટોપ કરવામાં નહીં આવેલી કે આવું ન કરવું, તે ન કરવું એમ. એટલે બધા જ જેને એમ કહેવાય ને ભરપૂર બાળપણ મેં માણ્યું છે. વ્રત ઉપવાસો આ પણ એ વખતે બધા કરતા, તો મેં પણ કર્યા છે એવા. અને બહુ, એટલે તળાવમાં જવું, તળાવમાં નાહવું, કપડાં ધોવાનો શોખ નાની હતી ત્યારે. એટલે કોઈને આમ ધોવા ન દે ઘરમાં, તો ધોયેલા કપડાં ભરીને કોઈ ઘરમાં ન હોય તો તળાવમાં પહોંચી જવું, આવું બધું જ કર્યું છે એમ. એટલે નાના બાળકોની જે બધી જ પ્રવૃત્તિઓ, બિલકુલ. અને બહુ મને એમ થાય કે મારું બાળપણ બહુ જ સુંદર રહ્યું છે. અને હું બહુ જ એ રીતે, એટલી બધી સ્મૃતિ છે મારી. એટલે ગામ પ્રત્યે પણ મને એટલો જ લગાવે. મને હજી પણ મારું ગામ, અત્યારે તો આમ શહેર જેવું થઈ ગયું છે, મને હું ઘણી વખત કહેતી હોઉં છું કે મને મારું ગામ નથી લાગતું આ રહ્યું એમ. પણ એ ગામ માટેનો જે લગાવ, જે ધૂળમાં હું રમી છું ત્યાંની, એટલે એ બહુ જુદું છે એમ. પછી એ શિક્ષણના માર્ગની કઈ ક્ષણે તમારી દિશા બદલાઈ વિચારવાની? એકચ્યુઅલી કેવું થયું, મારું ગ્રેજ્યુએશન પત્યું, મારું 12, મને એવું હતું કે 12થમાં સરખા પર્સન્ટેજ આવે તો એન્જિનિયરિંગ કરવું છે એવું હતું, પણ એટલા બધા કંઈ પર્સન્ટેજ મારા આવ્યા નહીં. અને હું બીએસસી ફિઝિક્સ સાથે કમ્પ્લીટ કર્યું. અને પછી એવું થયું કે હું એ ચીજ તો બહુ જ મનમાં હતી કે પગ પર ઊભા રહેવું, આપણે પોતે સક્ષમ હોઈએ એવી રીતે. એટલે કોમ્પિટિશન એક્ઝામની પ્રિપરેશન માટે હું અમદાવાદમાં આવી. અને અહીં આવ્યા પછી મને હતું કે યુપીએસસી, જીપીએસસી આ બધાની એક્ઝામ આપું અને એમાંથી કોઈ એક જગા ઉપર આપણે પહોંચી જઈએ તો આપણી લાઈફ સિક્યોર. એ ચીજ મમ્મીએ બરાબર શીખવાડેલી કે કોઈ આપે ને આપણે ખાવું, એવું મને. એટલે એઝ અ સ્ત્રી તરીકે વિચારો તો મોટાભાગના કિસ્સામાં એવું થાય કે લગ્ન થાય એટલે તમે આમ સેટલ અને ઘરવાળો તમે. મેં કોઈ દિવસ મારી જાતમાં એવી કલ્પના કરેલી નથી કે મારો ઘરવાળો મને 5 રૂપિયા આપે હું કપડાં લેવા જવું, કે આપે હું શાક લેવા જવું. આવું ના થાય આપણાથી. એટલે એટલું, કેમ કે મારી માં પણ એવી રીતે ઘરમાં સ્વતંત્ર હતી, ગાયો ભેંસો એની રાખતી હતી ને એને પપ્પાને આપે 5 રૂપિયાની મદદની જરૂર, પણ પોતે કોઈ દિવસ માંગે નહીં એમ. એટલે કદાચ એ ચીજ હતી. એટલે હતું કે સ્વતંત્ર રીતે પગભર થઈ, એ માટે થઈને અમદાવાદ કોમ્પિટિશન એક્ઝામની પ્રિપરેશન માટે હું આવી. અને એ વખતે એવું થયું કે જો જર્નલિઝમ જોઈન કરું તો મને એક્ઝામમાં ઘણી મદદ મળે, મારું જીકે સરસ થઈ જાય, હું ઇન્ટરવ્યૂ બહુ સારી રીતે આપી શકું, બિકોઝ એનું તો જર્નલિઝમનું આખું કામ જ એ પ્રકારનું છે. એટલે મેં જર્નલિઝમ જોઈન કર્યું ગુજરાત યુનિવર્સિટીમાં. અને એ દરમિયાન મને એવું લાગે છે કે હું જે જિંદગી જીવી, એટલે જર્નલિઝમમાં એડમિશન લીધું એ પહેલાં અને એ પછી, એ બેમાં બહુ જ મોટો ફરક હતો. મારું એક્સપોઝર આમ ખરું, પણ આવું એક્સપોઝર એટલે સોશિયલ
સેક્ટરનું એક્સપોઝર એ મને જર્નાલિઝમ થકી મળ્યું. અને એ વખતે એક ફેલોશિપ મને મળી ચરખા સંસ્થાથી, જેની તમે ઇન્ટ્રોડક્શન વખતે વાત કરી. અને એ ફેલોશિપમાં મેં દક્ષિણ ગુજરાતમાં કામ કરતા શેરડી કામદારો પર અભ્યાસ કરવાનું નક્કી કર્યું. અને એક પેલો બળવાખોર સ્વભાવ પણ ખરો ને, એટલે પેલું ચોપડીઓમાં ફેંદીને ને 2 જણાના ઇન્ટરવ્યૂ કરીને થીસીસ બનાવો, એવું મેં કોઈ દિવસ સ્વીકારેલું નહીં. એટલે હું એમની વચ્ચે રહી અને થીસીસ કરીને, એ જે હું 1.5 મહિનો એમની વચ્ચે રહીને, મારી એમ લાગે છે કે આજની મિત્તલનો જન્મ એ સુરતના એ શેરડી કામદારોની વચ્ચે જન્મ થયો એમ. અને એ લાઈફ મેં જોયા પછી મને એવું લાગ્યું કે એટલે કલ્પના જ નહીં કે કોઈ આવી જિંદગી જીવી શકે છે એમ. એ મેં તો પુસ્તક લખ્યું છે એના ઉપર, તો આખું સરનામા વગરના માનવીઓ, અને બહુ પોપ્યુલર એ મારા અનુભવો છે કે વાય શું કામ મેં આ પસંદ કર્યું. કેમ કે એ વખતે મને વાય બહુ ઉઠતું હતું જ્યારે હું એમની વચ્ચે ગઈ. છોડી દેવાનું પણ મન થયું, આ બધું જ એમ. પણ બધાની વચમાં એક ચીજ મને બહુ સ્પષ્ટ અને એક જબરદસ્ત લાગી હતી કે હું એવું માનું છું કે ઈશ્વર દરેક વ્યક્તિને એક એના પ્રારબ્ધ એક નક્કી કરેલી નિયતિ સાથે મોકલે છે. એ વાત જુદી છે કે આપણે એ નિયતિને ઓળખી શકીએ કે ન ઓળખી શકીએ. એના માટે પણ મને એમ થાય કે આપણામાં પડ્યું હોય તો આપણે એને ઓળખી શકીએ. મને એમ લાગે છે કે મારી નિયતિ શું હતી, મારે શું કરવાનું, નિયતિ કરતાં પણ મને કેમ મોકલી છે, એ મને એ શેરડી કામદારોના પડાવોમાં મને કદાચ વધારે સારી રીતે સમજાયું. અને એ જિંદગી જોયા પછી રોજે રોજના એમના સંઘર્ષ, રોટી મેળવવા માટેથી લઈને બાળકો આવી જ જાય છે પણ એનું કોઈ જ સિક્યોરિટી નહીં. આપણે બધા એક બાજુ એવું કહીએ વસુદેવ કુટુંબકમ, એટલે તમે બધા જ સમગ્ર વિશ્વ મારો પરિવાર છે. પણ મારા ખેતરમાં કામ કરવા આવતો પેલો કામદાર, એને હું પાણીની વ્યવસ્થા પણ ના કરી આપું, તું ગંધા એવી વ્યવસ્થામાં રહે, એ પોતાનો અવાજ બહાર કરે ને પેલી ઢોર ન ખાય એવી જુવાર આપણે ખેડૂત તરીકે એને આપીએ. એટલે બધું જે જોયું ને એ મેં માનેલા મૂલ્યોના કરતાં તદ્દન વિપરીત હતું. મારી મમ્મી સ્વાધ્યાયી, એટલે એ ચિંતનિકા ને એવું બધું લે. એટલે હું નાની હતી ત્યારે ચિંતનિકા લેતી, હું વેકેશનમાં ઘેર આવું ત્યારે મને લઈ જાય. એટલે આ બધા સંસ્કારો, દાદાની કેટલી સરસ વાતો, એ બધું જ મેં વાંચેલું, સાંભળેલું, પણ અનુભવેલું નહોતું એમ. એ મેં અહીંયા જોયું કે આપણે તો દોગલી પ્રજા છીએ, બોલીએ કંઈક છીએ અને કરીએ કંઈક છીએ. એટલે પછી મને થયું કે હું આવાનો ભાગ ન બની શકું કે હું બોલું કંઈક અને હું કરું કંઈક એમ. તો મારા એ 1.5 મહિના એ મારી જિંદગી બદલી. અને આજની મિત્તલ અને આ આખું કાર્ય એ યુટર્ન જેને કહી શકાય એ ત્યાંથી આવ્યું એવું કહી શકાય. તો સંવેદનાનો પહેલો સ્પર્શ એ ક્યારે થયો? એ એવી કોઈ ઘટના, એવી કોઈ વ્યક્તિ? અઢળક ઘટનાઓ છે. અને હું કહેતી હોઉં છું કે જેમ મોરારી બાપુ રામકથા કરે એમ આખી કથાઓ કરી શકું એના જેવું છે. પણ હા, 1-2 પ્રસંગો ડેફિનેટલી મને કહેવાનું મન થાય. એક તો એક બહુ જ મેં અસંખ્ય વખતે વાત કરી છે, પણ શેરડી કામદારોના પડાવમાં જ્યારે હું ગઈ ને પહેલા દિવસે જે પડાવમાં હું પહોંચી, એટલે મારે ઇન્ફોર્મેશન ભેગી કરવાની હતી. એટલે જે મુકાદમ આ બધા કામદારોને ગામોમાંથી લઈને આવે, એ મુકાદમની પાસે હું ગઈ અને મેં એને કીધું કે ભાઈ હું આવી રીતે અભ્યાસ કરું છું, મને ઇન્ફોર્મેશન જોઈએ છે. એને લાગ્યું કે આ પત્રકાર છે, એટલે કે તું જા અહીંયાથી, અહીંયા કંઈ જ નથી. અને હું વિચારતી હતી કે પાછી આવી જાઉં, કેમ કે જે પરિસ્થિતિ હતી એમાં હું કંઈ રહી ન શકું એવું મને લાગ્યું. હું રહેવાના આશયથી ગયેલી. એ દરમિયાન એવું થયું કે એક શેરડી કામદાર રડતો એના નાના બાળક સાથે બી બહુ રડી રહ્યું હતું, ખૂબ વાગ્યું હતું, કે ત્યાં આવીને ટ્રાઇબલ લેંગ્વેજમાં કંઈક બોલી રહ્યો હતો. અને મારી સાથે એક ભાઈ હતો, એણે એનું કીધું. મેં શું થયું? એટલે કે એ ને એની વાઈફ બંને ખેતરમાંથી શેરડી કાપીને પાછા આવતા હતા. એ દરમિયાન કોઈ બાઇક પર આવ્યું અને એની પત્નીને ઉપાડીને લઈ ગયું. આ ઝપાઝપી થઈને એમાં એને ખૂબ વાગ્યું, એના બાળકને ખૂબ કાંટા વાગ્યા. અને એ મારી માટે બહુ, એટલે હું તો તોય ઊભી હતી અને મને એવું લાગ્યું કે હવે પોલીસ આવશે ને, આપણે પોલીસ કેસ કરીએ આ પ્રકારની ઘટનાઓ ઘટે તો. પણ મેં જોયું કે થોડી વારમાં જેટલા પણ પબ્લિક ઊભી હતી એ બધી જ રાબેતા મુજબ સાંજ હતી, બધા એમના ઘરે જઈને રોટલી બનાવવા, એમનું જે રસોઈ કે વોટ એવર એમાં બિઝી થઈ ગયા. કોઈ હતું જ નહીં. એટલે હું ત્યાં આવી અને એ જે ઘટના ઘટી ને એના 15 મિનિટ પહેલા જ હું વસાહતમાં આવેલી. એટલે મને એમ લાગ્યું કે આ તો મારી સાથે બી થઈ શક્યું હતું એમ, બિકોઝ 15 મિનિટ પહેલા જ આવેલી. અને મને એમ પણ થયું કે હવે જો પોલીસ આવશે ને તો હું પોલીસ સાથે પાછી જઈશ, બિકોઝ એકલા જવામાં તો મને આ થયા પછી તો બહુ ડર લાગેલો. મને લાઈફમાં કોઈ દિવસ બીક ન લાગેલી, પણ પહેલી વખતે ત્યાં ડર લાગ્યો એમ. અને પછી મેં પૂછ્યું, મેં કીધું પોલીસ એટલે? તો એણે એવું કહ્યું એ લોકોએ
કે પોલીસને ના બોલાવે. જો પોલીસને બોલાવી ને તો મુકાદમ અમને ફરીવાર કામ પર ન લાવે. તો મેં તો પેલી બેન જેને ઉપાડીને લઈ ગયા એટલે કે એ તો આવી જશે પાછી. એટલે આ મારી માટે પછી એવી વાત નહોતી. મને એવું થયું કે એવી કેવી લાઈફની મજબૂરી કે આપણે આ તો બધું પિક્ચરોમાં આપણે જોઈએ, પણ રિયલ સેન્સમાં ને બી ગુજરાતમાં આ બધી ચીજો, એ મને એક તો ઢંઢોળી આ વાતે. અને એ પછી મેં અસંખ્ય દાખલા જોયા કે જેમાં એ પછી આમ એ થયું કે ભાઈ દિમાગ ખુલ્લું રાખ અને જસ્ટ જો. હા, એટલે મને એમ થાય કે હું આ મિત્તલ દેખાવું અને હું એક સરસ સોસાયટીમાં એક સરસ લોકોની વચ્ચે જઈને હું કોઈ વાત કરું છું તો મારી વાત દરેક વ્યક્તિ સાંભળે છે, પણ જ્યારે 1.5 મહિનાના અંતે મારા દીદાર બદલાઈ ગયા, ચામડીનો કલર આ ના રહ્યો, કપડાં ગંધ મારતી હતી અંદરથી, કેમ કે તમે એવામાં રહેતા હતા, નાવા ધોવાના કંઈ ઠેકાણા નહોતા, તો પછી તમને જ્યારે સમાજ તમારી સામે જુએ છે એ દ્રષ્ટિકોણ એનો બદલાઈ જાય છે કે એટલે એને લાગે છે કે હું કોઈ કામદાર છું એમ. એટલે આ ચીજોને મેં બહુ જ બારીકાઈથી જોઈ અને મને એવું લાગ્યું કે આ તો બહુ જ જુદું છે. આ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર ને, આ દક્ષિણ ગુજરાતમાં શેરડી કામદારો, એ ટ્રાઇબલ કમ્યુનિટી, વિચરતી જાતિ એ નહીં, પણ વિચરતી જાતિઓના કિસ્સામાં એવા અનેક દાખલાઓ, જેમ કે એક મને યાદ છે કે દહેગામ પાસે હું એમને શોધી રહી હતી આ સમુદાય. મારું ભણવાનું અને આ રિસર્ચનું કામ પત્યું પછી મેં નક્કી કર્યું કે મારે આઈએસ કે આ બધું નથી કરવું, હું મેઇન સ્ટ્રીમ મીડિયામાં જઈશ. પણ મેઇન સ્ટ્રીમ મીડિયામાં કંઈ આ બધાનો બહુ અવાજ નહોતો અને પછી એક સંસ્થા સાથે રહી અને જનપદ કરીને મેં એમની સાથે આ વિચરતી જાતિઓનું કાર્ય આરંભ્યું. અને એ વખતે હું આમને શોધી રહી હતી કેમ કે આ ક્યાં છે ને કોઈને ખબર જ નહીં. એટલે મને કોઈકે કીધું કે ભાઈ દહેગામમાં એ લોકોનો એક આખી વસાહત છે, સરાણીયા કમ્યુનિટી, અને બીજી કેટલી કમ્યુનિટી છે જેને તમે શોધો છો એમ. હું જ્યારે વસાહતમાં પહોંચી અને લોકો સાથે થોડી ઘણી વાતો કરી, શું પરિસ્થિતિ છે, તમને સરકાર શું મદદ કરે છે વગેરે જેટલા પ્રશ્નો પૂછાય એ બધા, એ મારી વાત પતી ને પછી હું ઊભી થઈ અને મેં એમને કીધું કે મને તમારું એક છાપરું બતાવો ને. એટલે મને કાકા કે ચલો, અને મને કાકા એમના છાપરા પાસે લઈ ગયા. અને છાપરામાં મેં જોયું કે નાની મોટી સાઈઝના ખાડા અંદર કરેલા હતા. એટલે મને એમ થાય કે આપણા ઘરમાં આપણે ખાડા કરીએ, આ ખાડા કેમ કર્યા છે એમ. એટલે પછી મેં પૂછ્યું, મેં તો ઠંડી શિયાળો હતો એ વખતે, એટલે મેં કીધું કાકા આ ખાડા કેમ? એટલે એમનો શબ્દ મને બરાબર યાદ છે, ઊંઘવા બદલે એમ, સુવા માટે. એટલે મેં કીધું કે સુવા માટે તો ગોદડું હોય, ખાટલો હોય. તો એણે કીધું કે અમારી પાસે એવા બહુ ગાભા નથી એમ, એટલે છાપું છે ખાડામાં પાથરી દે અને બચ્ચું જેવડી સાઈઝનું ને એ એના મૂકીને છાપું પાથરી દેવાનું અને ઉપર એક કપડું નાખી દેવાનું, કોઈ શાલ કે એવું કંઈક એમ. એટલે મને પહેલી વખત એવું થયું કે બધા કવિઓ લખતા હોય કે ધરતીની શોધમાં એમ, મને ખરેખર એવું લાગ્યું કે આની માટે તો ધરતી જ માં છે. અને એટલે કેવી, એટલે આવા એક નહીં અનેક પ્રકારના ઉદાહરણો એ જોયા પછી એવું થયું કે આમ ના સમાજનો એક રવૈયો જેવો. દાખલા તરીકે મદારી કમ્યુનિટીની વાત આવે તો વસવાટ માટે ગામોમાં અમે જઈએ કે ભાઈ આ તમારા ગામમાં વર્ષોથી ગામના પાદરે રહે છે, તમે એને મતદાર કાર્ડ બનાવી આપો ને એમ. તો એ લોકો એવું કહે કે ભાઈ એ ક્યાં અમારા ગામના છે એમ. અને મને તો પાછી એવું પણ કે એ બધા તો કે મારા બેટા નકામા છે એમ, આ બતાવે છે તમને ગરીબ છે ગરીબ છે એવું, પણ તમે એમની વાદી બાઈઓના જોડા દીખા, 500 રૂપિયાના તો જોડા પહેરે છે, ચાંદીના કડલા પહેરે છે, ચાંદીની હાંસડી પહેરે, એમના જ્વેલરી તમે જુઓ. તો હું એને કહું કે એ તમે એને લઈને એનું છાપરું તમે એક વખત જોઈએ. એના ઘરમાં તિજોરી નથી, એ પેલી બાઈએ જે પહેર્યું છે એ જ ધરતી પરથી તિજોરી છે. મેં તો બીમાર પડે ત્યારે એ જ કાઢીને વેચી આવવાનું, લગ્ન થાય તો એ જ કાઢીને વેચીને લગ્ન ઘરના ટાણા પતાવવાના. પણ સમાજનો આખો દ્રષ્ટિકોણ આ સમુદાયને જોવાનો બહુ જ જુદો. એટલે આ બધું એમની વચ્ચે જ્યારે હું ફરીને ત્યારે હું બહુ સારી રીતે આ બધી વસ્તુઓને સમજી શકી. એમનું કોઈ કાયમી સરનામું નહીં ને? ના, બિલકુલ નહીં. આમ એવું છે કે જ્યારે હું એમને પહેલી વખતે મળીને હું બધાને પૂછું, જ્યાં જે પડાવ મોટાભાગે ગામથી દૂર હોય અથવા જ્યાં રહેતા હોય ત્યાં આગળ સીમમાં રહેતા હોય એવી રીતે, તો હું એમને જેને મળતી શરૂઆતમાં હું પૂછતી હતી કે તમારે શું જોઈએ છે. તો કોઈ ગાડી બંગલો નહોતા માંગતા, બધા એમ કે અમારે તો અમારી ઓળખના આધાર, એટલે ફોટો વાળું કેડ આપો બેન એમ, એવું માંગે. એટલે મને એ વખત લાગતું હતું કે આના ફોટો વાળું કેડ કેમ મહત્વનું છે. પછી ખબર પડી કે એની પાસે આ દેશના નાગરિક હોવાનો એક પણ પુરાવો નહીં એમ. અને જબકી બધા જ પરંપરાગત વ્યવસાયો, એટલે છરી ચપ્પુની ધાર કાઢવી, વાંસમાંથી સુડલા ટોપલા બનાવવા, માટીના ઘરો બનાવવા, કાંસકીઓ બનાવવાનું કામ કરતા, ઘંટી ટાંકીને વેચવાનું કામ કરતા હતા, મનોરંજન એટલે નટ બજાણિયા, ભવાઈયા, વાદી, આ બધાને નાનપણમાં જોયેલા. પણ એમનું કામ એ પ્રકારનું હતું ને કે વિચરણ ચાલતું રહે તો જીવન ચાલે.
વિચરણ અટકે ને તો જીવન અટકી જાય. અને એટલે એ લોકોના પોતાના સ્થાયી સરનામા નહીં. તમે એમને પૂછો કે તમારું મૂળ ક્યાંનું, તો એવું કહેશે કે બેન અમે તો સિંધથી આવ્યા, અથવા અમે રાજસ્થાનથી આવ્યા. પછી એમ કહો કે સિંધમાં કોઈ ગામ, તો કેવું બધું અમારે થોડા ગામ હોય, એમ કે અમને બેન સીમાડા ન લાગે, એવું કે એ લોકો એટલા પોએટિક લાગે ક્યારેક આપણને. એટલે સરનામા સેન્સસમાં પણ ક્યારેય એ લોકો નોંધાયા ના, નહોતું. પછી 2007માં મને એવું લાગ્યું કે મેં જેમ કે સરકાર પાસે જઈને સૌથી પહેલા કર્યું કે આ બધી જાતિઓ છે એના માટે સરકારની યોજનાઓ શું છે. આપણે વેલફેર સ્ટેટ છીએ અને ભારત સરકાર તો ગરીબ કલ્યાણકારી યોજનાઓ ઢગલો અને રૂપિયા પણ હું ગઈ તો આ સમુદાયો માટે કશું જ નહીં. અને તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં આ સમુદાયોની વસ્તી લગભગ 60 લાખ કરતા વધારે અને ભારતની કુલ વસ્તીના 12 થી 15%. હવે આવડી મોટી જનસંખ્યા એના માટે સિંગલ રૂપિયાનું બજેટની ના યોજના મળે. એટલે પછી મને થયું કે આ કેમ રહી ગયા. અને રહી ગવાનું સૌથી મોટું કારણ જે મને લાગ્યું એ છે કે એ ક્યાંય મતદાતા નથી. એમ તમે મને મત આપો તો હું તમારા વિશે વિચારું, બાકી આવું ના હોય. પણ આ સ્વાર્થી દુનિયા છે. એટલે પછી અમે જે કાર્ય કર્યું 2007 પછી, કે જેટલા પણ લોકો છે બધાને મતદાતા બનાવવાનું કાર્ય. અને ગુજરાતમાં તો હું આજે એવું કહી શકીશ કે કદાચ રેર કોક રહી ગયું હોય 1-2%, બાકી બધાના મતદાર કાર્ડ બન્યા. અને બન્યા પછી એમના માટે અલગ અલગ યોજનાઓ બની, બજેટ પણ આવ્યું. બહુ મોટું આજે નથી, પણ પેલું ન મામા કરતા કાણો મામો સારો, એટલે કંઈક તો ફળવાયું એમ એવું કહી શકાય. એટલે આવી સ્થિતિ હતી. તો પછી તમે જ્યારે આ વિચાર મંચની સ્થાપના કરી એ ક્યારે કરી? 2010માં. મેં 2005 થી કામ શરૂ કરી દીધું. મને બહુ સંસ્થા કરવી નહોતી, બહુ સાચું કહું ને તો. મને એવું હતું કે આટલી બધી સંસ્થાઓ ગુજરાતમાં કામ કરે છે, ભારતભરમાં કામ કરે છે, તો કોઈ અલગ અલગ ઇસ્યુ પર જો કામ, કોઈ બાળકો સાથે કામ કરે છે, કોઈ બહેનો સાથે અને કોઈ વંચિતો સાથે, તો મને થાય કે આ બી વંચિત છે, બધી જ કેટેગરીમાં આવે છે. તો આ બધાને હું પ્રયત્ન કરું કે આમની સાથે જોડાઈને એમની માટે કામ કરે. પણ હું બહુ સફળ ન રહી, બહુ સાચું કહું તો. મેં પ્રયત્નો કર્યા એ માટે થઈને. અને બેઝિકલી આમાં સૌથી મોટો પ્રોબ્લેમ આ સમુદાયનો હતો. એ વિચરતા અને ક્યાંક કોઈની પર બહુ ભરોસો ન કરે. એટલે કોઈ કે પહેલા પણ ભૂતકાળમાં પ્રયત્ન કર્યો હોય, પણ એમ કે અમે એ થકવાડ નાખે છે. આજે અમને થકવાડ નાખે એવા છે. પણ પછી મને લાગ્યું કે હું કોને શોધી રહી છું. એમ એક સમય આવે, જેમ કે મતદાર કાર્ડ માટેના ફોર્મ ભરતા હતા ને ત્યારે એમને ઓળખ માટે વગર, હવે એમ કે વિજયભાઈ મતદાર કાર્ડનું ફોર્મ ભર્યું, પણ તમે એકેય પ્રકારનું લટકણ, એવું કહું છું, પુરાવા, જન્મનું પ્રમાણપત્ર કે કશું લાઇટ બિલ, ઘરનું આ ન જોડો તો તમને કોઈ ના આપે. એમ થાય કે આ તો ક્યાંયથી આયા હશે એમ. ત્યારે એ વખતે અહીંના ચીફ ઇલેક્ટરલ ઓફિસર હતા, એમણે એવું કીધું કે પંચાયત નહોતી આપતી આમને ઓળખનો આધાર. એ કે અમે ના આપીએ કેમ કે આ મારા ગામના નથી. એમ ભલે 30 વર્ષથી એ ગામમાં રહેતા હોય તો પણ. એટલે મેં એમણે કીધું કે તું લખીને આપ. એટલે પછી મને એમ થયું કે મિત્તલ તરીકે તું કેવી રીતે આપી શકું. એટલે પછી મેં એક પ્લેટફોર્મ જેવું ડિસાઈડ કર્યું, વિચરતા સમુદાય સમર્થન મંચ, જે આમના માટે લાગણી ધરાવે છે એમનું પ્લેટફોર્મ એવું કરીને. એટલે આ નામ તો 2006 થી કરી દીધેલું. અને એના ઉપર લેટર હેડ પર હું લખીને આપતી કે ભાઈ આ ગામમાં 50 લોકો છે જે આ ઉંમરના છે અને એમના નામ આ છે, એને અમે ઓળખીએ છીએ, તમે એમને મતદાર કાર્ડ. અને એના આધાર પર કાર્ડ બધાના ઇસ્યુ થવાના શરૂ થયા. પછી મને એક વખતે ચીફ ઇલેક્ટરલ ઓફિસર, સામાજિક ન્યાય અધિકારી, તેના પ્રિન્સિપલ સેક્રેટરી હતા RM પટેલ, એ બધાએ મને કીધું કે તારું, એટલે આ જેના ઉપર તું લખીને આપે છે ને હવે રજીસ્ટર્ડ છે? તો મેં કીધું ના, મેં નહીં કરાયું, મારે નથી પડવું. એટલે એ મને કહે છે કે શેનો ડર? મેં તો ડર નહીં, પણ મને આ બધું બહુ કરવું નથી એસ જ. પણ એમણે કીધું કે આટલા વર્ષથી તો તું છોડી શકી આ કાર્યને? તો મેં કીધું ના. તો કે તને લાગે છે કે તું છોડી શકીશ? મેં કીધું ના. તો પછી કે એક સિસ્ટમમાં રહીને કામ તું કરી શકીશ જો સંસ્થા થશે તો. પછી મેં 2010માં રજીસ્ટર કરી. એટલે નામ પણ એનું એ જે હતું એ વખતે વગર વિચારે જસ્ટ આવું, એટલે એનું નામ પણ એઝ ઇટ ઇઝ જ રહ્યું. એમ તો પછી એના ઉદ્દેશો શું તમે નક્કી કર્યા જ્યારે સૌથી પહેલા તો હતું એમના માનવ અધિકારના કાર્યો. એમને સરકાર એમના માટે વિચારે અને એમના માટે જુદી જુદી યોજનાઓ બનાવે, બજેટ બનાવે, એ અને બીજું ગામ લોકો એમને સ્વીકારે. એ સમાજનો હિસ્સો છે, એ કોઈ પારકા નથી કે આપણે એમને આપણા ગામમાં વસાવવા માટે ના પાડીએ. એટલે પહેલું અમારું કાર્ય માનવ અધિકાર, માનવ ગરિમા પણ કહું છું કે આ દેશનો નાગરિક છે. અને નાગરિક કરતા મને એમ થાય કે માણસ તરીકે જન્મ્યા છે ને, તો આપણે એને માણસ તરીકે સ્વીકારીએ તો ખરા કે આ ઈ છે એમ. એટલે નામો પણ તમે, એટલે
બહુ આમ હું એવું કહું કે એમની પીડાઓ પારાવાર આમ આ બધું જ્યારે જોયું ત્યારે એટલે સૌથી પહેલું માનવ અધિકારનું કાર્ય અને બીજા નંબર પર મને લાગ્યું કે કેમ આ સમાજ પાછો રહી ગયો આઝાદીના આટલા વર્ષો પછી પણ એ સંગઠિત થઈ અને પોતાનો અવાજ મોટેથી સરકારમાં રજૂ ન કર્યો તો એનું મુખ્ય કારણ મને લાગ્યું કે શિક્ષણ નથી એમનામાં એમ એટલે અમે શિક્ષણનું કાર્ય આખું શરૂ કર્યું શરૂઆતમાં અમે તંબુ શાળાઓ શરૂ કરી આ બધા પરિવારોને જ્યાં એમના ઝૂંપડાઓ હોય બધાના એની વચ્ચે જ એક શાળા ઊભી એટલે તંબુ બાંધીને એમને ભણાવીએ અને એમાંથી પછી હોસ્ટેલ આવી અત્યારે ગાંધીનગર પાસે અમારું પાનસર ગામમાં 1000 બાળકો રહી શકે એવું સંકુલ આખું થઈ રહ્યું છે 600 બાળકો તો ઓલરેડી ત્યાં આગળ ભણી રહ્યા છે એટલે આ બધા વિચરતી જાતિના લોકો વિચરતી જાતિના અને થોડું બૃહદ પણ કર્યું આમ મેઇન અમારું ફોકસ વિચરતી જાતિ પણ તકવંચિતો પણ ખરા આમાં કેમ કે જેને કોઈ કશું જ નથી કરતું મને એમ લાગે કે જે અવાજ વગરના છે ને એ બધા જ અમારા હું એવું કહું છું એમ જેનો અવાજ નથી બધાના અવાજ અમે છીએ એમ અને એવું જ અમે શિક્ષણની સાથે સાથે સ્વાવલંબન એટલે તમે ધંધો રોજગાર કેમ કે પૈસા નથી આપણે આર્થિક સદ્ધરતા આવે તો અમુક ચીજો ઓટોમેટિક સરખી થઈ જાય દાખલા તરીકે મારી પાસે લાખ રૂપિયા છે 5 લાખ રૂપિયા છે તો ઝૂંપડામાં શું કામ રહું હું સરખું ઘર બાંધીને ના રહું તો મને થયું કે પણ આર્થિક સદ્ધરતા કેવી રીતે આવે કેમ કે એમના જે પરંપરાગત વ્યવસાયો છે એ બધા તો પડી ભાંગ્યા હતા નવું કશું એમની પાસે હતું નહીં એટલે અમે એમને પેલા વોકેશનલ ટ્રેનિંગ ને બધું આપવાનું નક્કી કર્યું પણ એમાંથી પછી એ લોકોએ કીધું કે બે નાના કરતા અમને પૈસા આપો એમ આમ બધી ધંધાદારી કોમ તમે એમનો હિસ્ટ્રી જુઓ ને તો બાંસમાંથી સુડલા ટોપલા બનાવીને વેચવાનું હોય કે ઘર બાંધવાનું એટલે એ કોઈની હાથ નીચે કામ કરવા ટેવાયેલા નહીં એટલે મને કહે કે તમે અમને પૈસા આપો અમે તમને પૈસા પાછા આપી દઈશું પણ અમે અમારી રીતે ધંધો કરશું થોડું રિસ્કી પણ હતું કેમ કે આજે એક માણસ અમદાવાદમાં છે અને 4 દિવસ પછી એ જતો રહ્યો છે કર્ણાટક એમ પણ મને થયું કે આપણે ભરોસો નહીં કરીએ તો કોણ કરશે એમ તો એ રીતે કરી અને અમે લોન આપવાનું એમને શરૂ કર્યું અને અત્યારે લગભગ 13,000 જેટલા પરિવાર દર વર્ષે 3500 પરિવારોને લોન આપી એમને સક્ષમ કરતા હોઈએ છીએ એવું કાર્ય કર્યું પછી ઘર બાંધવાનું અને કેમ કે ઘર આમનું સમણું આપણે એવું કે ને આપણી 71 પેઢીમાં આને પહેલી વાર મળ્યું તો આ એમની 71 પેઢીમાં પહેલા કે જેમને પાકું ઘર મળે એટલે સરકાર પ્લોટ આપે મકાન બાંધવા નાનકડી સહાય આપે અને આપણી સંસ્થા સાથે સંકળાયેલા દાતાઓને હું કહું કે ઘર તમારે બનાવવાનું હોય તો આપણે કેવું લોન લઈને સરસ મજાનું બને ને એવું વિચારતા હોય આની કેપેસિટી નથી પણ આપણે સરસ સજાઈને ઘર કેમ ન આપીએ એટલે દાતાઓ પૈસા અંદર ઉમેરે એટલે અમે લગભગ 4-4.5 લાખનું એનું ઘર થાય એવો પ્રયત્ન કરીએ કેમ કે એને મજા આવી જોઈએ મને હું એવું માનું છું કે માણસની પ્રગતિનું પ્રથમ સોપાન ઘર છે મારી પાસે 1 રૂમ કે 2 રૂમનું ઘર આવ્યું તો મારા વિચારો જે છે એના નેક્સ્ટ લેવલના શરૂ થઈ જશે એમ હું છાપરામાં રહું છું તો વિચારો છાપરા જેવા આવશે એટલે અમારું હાઉસિંગ એને હું વગડામાંથી વાલપની વસાહત કહું છું ચોથું કાર્ય અમારું જે છે તે એવા નિરાધાર બા દાદા એ વિચરતી જાતિના જ નહીં પણ જે ગામોમાં અમે લોકો કામ કરીએ છીએ ત્યાં આગળ કોઈ એવા વડીલો છે જેને દીકરા દીકરી નથી અને કોઈની ઓશિયાળી કા ભીખ માંગીને ખાતા હોય તો હું વૃદ્ધાશ્રમના કોન્સેપ્ટને બહુ એટલા માટે નથી માનતી કે આ વસુદેવ કુટુંબકમ આપણા ગામોમાં વૃદ્ધાશ્રમ પહેલા નહોતા પણ પડોશ આવા નિરાધાર વ્યક્તિઓ હતા ને એને સાચવી લેતા હતા તો એ બધું તો હતું જ આપણા કલ્ચરમાં તો એ કેવી રીતે સચવાય તો અમે એમને રાશન કીટ આપીએ પડોશીઓને કહીએ કે જ્યાં સુધી બા દાદા રાંધી શકે ત્યાં સુધી ભલે રાંધે પણ તમારી રિસ્પોન્સિબિલિટી છે તમારે એમને સાચવવાના એવા 750 બા દાદાઓને દર મહિને રાશન આપીએ તો આ બધું અમારું માણસો સાથેનું કાર્ય અમે એને માવજત કાર્યક્રમ કહીએ છીએ અને આ કામની સાથે સાથે આમ જીવો અબોલ કહેવાય ને હું મારી વિચરતી જાતિને પણ એવું કહું છું વોઇસલેસ એમ તો એ જોતા જોતા ઉત્તર ગુજરાતમાં પાણીની પરિસ્થિતિ ભયંકર થઈ છે એટલે વોટર ટેબલ બહુ જ ડાઉન ગયા છે એટલે અમે ત્યાં તળાવો ઊંડા કરવાનું કાર્ય શરૂ કર્યું ને મૂળ એવું પણ હતું કે જળસંચયના કાર્યો થકી ગામોમાં અમે આ ગરીબ તકવંચિત વિચરતી જાતિઓને વસાવવા માટેની વાત કરી શકીશું અને પાણીનો સમસ્યા તો હતી જ ત્યાં એ આખો જુદો પાછો મુદ્દો છે જેની પર આપણે બહુ લાંબી વાત કરી શકીએ અને એવી રીતે જલમંદિરોનો જીર્ણોદ્ધાર હું એને કહેતી હોઉં છું અને 435 જેટલા તળાવો ઊંડા કર્યા દર વર્ષે 100 તળાવો ઊંડા કરવાની અમારી ભાવના છે બોરવેલ રિચાર્જ પણ 900 જેટલા કર્યા તો એ જળનું અને એ આખો સમગ્ર ગુજરાતનો વિસ્તાર કે પર્ટિક્યુલર વિચરતી જાતિનું કાર્ય સમગ્ર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં છોડીને પણ જળસંચયનું કાર્ય જે છે તે ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતના 47 માંથી 34 તાલુકાઓ
પાણીને લઈને ભયંકર પરિસ્થિતિમાં છે આપણા સરકારના રિપોર્ટ પ્રમાણે. એટલે ત્યાં 1200 ફૂટે પાણીના તળ પહોંચ્યા હોય અને અમુક વિસ્તારોમાંથી તો પાણી સદંતર ખાલી થઈ ગયું છે. લાઈક ધાનેરા છે, લાખણી, ડીસા, એના અમુક ગામોમાં પાણી ખતમ. એટલે ખેડૂતો પોતાની જમીન સોલાર કંપનીઓને ભાડે આપી રહ્યા છે. હવે આવી પરિસ્થિતિમાં જો જળનું કાર્ય ન થાય, એટલે હું એવું કહું છું કે આપણે ઢગલો રૂપિયા કમાઈ લઈશું પણ બચકા તો નહીં ભરાય ને, ખાવા તો રોટલી જ જોવાની છે. તો રોટલી આપણને જે છે તે ખેડૂત એના ખેતરમાં અનાજ પકવશે તો આપણને મળવાની છે. અને એટલે ખેતી ટકે એ બહુ અગત્યનું છે. અને માત્ર પાણી એ ખેડૂત માટે પણ નથી, એ સમગ્ર જીવસૃષ્ટિ માટે છે. હું 1000 ફૂટનું પાણી ઉલેચી લઉં છું અથવા 20 ફૂટનું પાણી હું ખતમ કરું છું તો હું જાણે અજાણે ત્યાં રહેતી 5 ફૂટના લેયરમાં રહેતી તમામ જીવસૃષ્ટિનું મેં અહિત કર્યું છે એઝ સચ એમ. એટલે જળસંચયનું કાર્ય એના માટે. ને એ કરતા કરતા પછી એવું થયું કે વરસાદ ના આવે. ઉત્તર ગુજરાતમાં તળાવો ખોદીને તો મૂકીએ પણ પછી પાણી, એટલે શાળામાં ભણતા કે ખૂબ વૃક્ષ વાવો ને વરસાદ લાવો, એટલે પછી વૃક્ષો વાવવાનું શરૂ કર્યું. પણ વૃક્ષો વાવતા વાવતા બહુ બધી ચીજો ધ્યાનમાં આવી કે જેવી રીતે અમારી વિચરતી જાતિ વોઇસલેસ છે, એવી રીતે આખી બીજી જીવસૃષ્ટિ છે એ વોઇસલેસ છે. માણસ એનો અવાજ સાંભળતો નથી અને ડેવલપમેન્ટ જ્યાં થાય ત્યાંથી આપણે એને વગર પૂછે ત્યાંથી ખદેડી દઈએ છીએ. એ સાપ હોય, સસલા હોય, નોળિયા હોય. અને ગામોમાં ગૌચરની જગ્યાઓ આવા જીવો માટે જ આબાદિત હતી. એ બધામાં આપણે કબજો કરી લીધો, તમારું નથી, અહીંથી હટો એમ. એટલે પછી એમ થાય કે આ પૃથ્વી પર રહેવાનો માત્ર અધિકાર મનુષ્યને થોડી છે, બધાને છે. એટલે અમે ગામોમાં ગ્રામવન, જેને અમે વૃક્ષ મંદિર કહીએ, અને મંદિરમાં આવે એને તો અભેદ હોય, વનમાં આવે એને બી અભેદ હોય એમ, કેમ કે ત્યાં દરેક વ્યક્તિ રહી શકે. એટલે અમે ગામોમાં 10 એકર 15 એકર જગ્યા લઈ, 5 એકર જગ્યા લઈને ગામની પાર્ટનરશિપમાં એવું એક જંગલ બનાવીએ કે જેમાં માણસો નહીં પણ ભવિષ્યમાં 4-5 વર્ષ પછી તમામ જીવો માટેનું. અને ગામને કહું કે આ તમે ઈશ્વરને આપેલી, ઈશ્વરે આપણને ભેટ આપી છે અમૂલ્ય, પણ આપણે હવે એને આપવું પડે એવું છે, તો આ ધરાવો તમે એને ગ્રામવનની ભેટ. તો એ રીતે અમે ગ્રામવનો કરીએ. લગભગ 330 જેટલા ગ્રામવન થયા, 22 લાખ વૃક્ષો અત્યારે ઉછરી રહ્યા છે. અને આ વર્ષે દર વર્ષે 10 લાખ વૃક્ષો કરવાનો ટાર્ગેટ છે. તો એમાં સરકારી સહાય કે સરકારનો સહયોગ કેવો? એટલે આમ સમગ્ર વિચરતી જાતિઓના અને પાણી પર્યાવરણના કામોમાં કહીએ તો મહત્તમ ફાળો જે છે તે સમાજનો. દાતાઓ જે છે તે અલગ અલગ, એટલે અમેરિકા હોય કે ઇંગ્લેન્ડ હોય કે કેનેડા હોય, ત્યાંથી પણ લોકો સપોર્ટ મોકલે. ગુજરાતીઓ જે અહીંયા રહે છે ગુજરાતમાં, મુંબઈનો સપોર્ટ સૌથી મોટો, એ લોકો સપોર્ટ કરે. સરકારની હિસ્સેદારી ખરી પણ ઘણા ઓછા પ્રમાણમાં. ઈચ્છિત એના માટે હું ઘણું મથું, પણ જેમ કે હાઉસિંગમાં એ લોકો હિસ્સેદારી કરે. સરકાર ઘર બાંધવા માટે પહેલા 1,20,000 આપતી હતી, હવે 1,70,000 આપે છે. જ્યાં કોલોની બાંધવાની હોય, વ્યક્તિગત હોય ત્યાં તો નહીં એમ પાછું. અને વૃક્ષોમાં એ લોકો વૃક્ષ માટે ક્યાંક પાર્ટનરશિપ થોડી ઘણી કરે, 100% નહીં પણ હા એમનો 30-40-30% રેશિયો ડેફિનેટલી કહી શકીએ. પણ તમને જમીન ફાળવવાનું, બંજર જમીનો જે જમીન છે ને એ ગ્રામ પંચાયત હસ્તક હોય, ગૌચરની જમીન. એટલે ગ્રામ પંચાયત અમારી સાથે હિસ્સેદાર કરી. તળાવો અને વૃક્ષ ઉછેરના કામોમાં, જેમ કે તળાવોમાં તો જેસીબી અમારા ડોનર થકી અમે મૂકીએ. માની લો કે 5 લાખનું બજેટ અમારું હોય તો ગામ લોકો પોતે બી 5 લાખનું બજેટ ખર્ચે માટી ઉપાડવા માટે. એટલે 50-50% પાર્ટનરશિપ. સેમ વૃક્ષ વાવીને ઉછેરવામાં પણ એવું કે જે જમીન અમે પસંદ કરીએ ત્યાં દાખલા તરીકે ગાંડો બાવળ હોય તો ગામ લોકો ગાંડો બાવળ ક્લીન કરે. પછી પાણીની વ્યવસ્થા, એ જે જગ્યા પ્લાન્ટેશન કરીએ ત્યાં સુધી પાણી લઈ આપવાની રિસ્પોન્સિબિલિટી ગામ લોકોની. પછી અમે ત્યાં ફેન્સિંગ કરીએ, ખાડા, ડ્રીપ, વૃક્ષ લાવવું, વાવવું, અને ત્યાં પગારદાર માણસ અમે 4 વર્ષ માટે મૂકીએ, જેને અમે વૃક્ષ મિત્ર કહીએ. એ બધાનો ખર્ચો અમારા સંસ્થા સાથે સંકળાયેલા દાતાઓ આપે. ગામ દવા કરવાની, કંઈક એવું ઇમરજન્સીમાં કંઈક આવી ગયું તો ગામ. અને કેટલાક ગામો એવા છે કે અમારી કદાચ અપેક્ષા કરતા વધારે કરે, એના જેવું સેન્સિટિવ ઉપર જતું હોય છે, એમની સેન્સિટિવિટી ઉપર. ફરી પાછા આપણે પાણીની વાત કરીએ તો એ તમે જે આટલા બધા તળાવો બનાવ્યા અને પાણી તમે કહો છો કે પાણી તો છે જ નહીં, તો પછી એ વ્યવસ્થા કેવી રીતે થશે? અચ્છા, હા, એમાં એક ચીજ એ થઈ છે કે ઉત્તર ગુજરાતની આ પરિસ્થિતિ થઈ,
જળ ખાલી થવા માંડ્યા. અને અત્યારે તમને કહું તો ઉત્તર ગુજરાતમાં જેમ કે બનાસકાંઠા છે અને આ 47માંથી 34 તાલુકાઓ ડેન્જર ઝોનમાં આવ્યા. આ આખા ભારતના જે 150 જિલ્લાઓ જે નક્કી કર્યા છે કે જે સૌથી વિકટ પરિસ્થિતિમાં છે એમાં આપણો આ જિલ્લો પણ છે એમ. એટલે સરકારનું પણ એ અને ઓવર એક્સપ્લોટેશન જમીનમાંથી ખેડૂતોએ અમાપ પાણી ઉલેચ્યું. એટલે નેશનલ વોટર બોર્ડ એટલે ભારત સરકારે ગુજરાત સરકારને નોટિસ આપી અને એને કીધું કે આને ઠીક કરવા માટે પ્રયત્ન કરો. અને અત્યારે સરકાર હવે એવું કરી રહી છે. અમે પણ છેલ્લા 7-8 વર્ષથી એ માંગણી કરતા હતા કે નર્મદા ડેમનું પાણી સરદાર સરોવર ડેમમાં પાણી ભરાય પછી ઓવરફ્લો થાય, ઓવરફ્લોનું પાણી તમે અમારા તળાવોમાં આપો. કેનાલો છે, પાઇપલાઇનો તો પીવાના પાણી માટે જાળું તો સરકારે નાખી દીધું છે ગામોમાં, તો એમાંથી થોડુંક એક્સટેન્ડ કરીને તમે તળાવોમાં એ પાણી આપો એમ. અને હું હંમેશા કહેતી હોઉં કે એક સમય હતો કે જ્યારે આપણને ખબર નહોતી પડતી કે ચોમાસું સારું જવાનું છે કે નબળું રહેવાનું છે એમ. આપણે એવું કહેતા હતા કે ટીટોળી નીચે બેસીને ઈંડા આપે તો ચોમાસું સારું અને અહીં આપે તો ખરાબ એમ. પણ હવે તો આપણું સાયન્સ એટલું બધું પ્રોગ્રેસ કર્યું છે કે આપણને ખબર પડે છે કે ચોમાસું સારું રહેવાનું છે. અને દક્ષિણ ગુજરાતમાં જરા વહેલો વરસાદ શરૂ થાય જૂન 15 આસપાસ. બનાસકાંઠા સુધી વરસાદ બનાસકાંઠા કે ઉત્તર ગુજરાતના ગામોમાં પહોંચતા લગભગ મિડ જુલાઈ જેવું થઈ જતું હોય છે. તો અમે કહીએ કે તો તમે વહેલેસરથી નર્મદાનું પાણી તમે પહેલાથી જ કેમ નથી આપી દેતા? ચોમાસું આવે ત્યારે ભરાઈ જાય અને આ વિસ્તારના તળાવો કાણા તળાવ હું એને કહું, કેમ કે તળ આખું ખાલી છે, રેત છે, એટલે સીધું પર્કોલેટ થઈને 15 દિવસમાં તળાવ 10 દિવસમાં ખાલી થઈ જાય. તો તમે સતત ભરશો, જેટલી વાર ભરશો એટલું તમારી વોટર બેંક, હું એને બેંક કહું છું, પાણીની બેંક તમારી મજબૂત થઈ જશે. ને એવું એટલે એમણે ઘણા બધા તળાવોમાં અત્યારે સરકાર યુદ્ધના ધોરણે, કેમ કે નહીં તો એને સમજાઈ ગયું છે કે ઇલેક્શન જીતાશે નહીં જો પાણીની વ્યવસ્થા નહીં કરે તો બહુ બધા ગામોમાં અત્યારે નર્મદાથી તળાવો ભરવાનું કાર્ય અત્યારે થઈ રહ્યું છે. અને પાણીની બેંક, મને યાદ છે કે અમારા કેટલાય ગામો એવા છે કે જ્યાં 1000 ફૂટે પાણી પહોંચ્યા હતા. એ પાછલા 4 વર્ષથી નર્મદાનું પાણી નખાવા માંડ્યું ને ચોમાસાનું પણ ભરાયું તો ત્યાં 700 ફૂટ એટલે 300-350 ફૂટ પાણીના તળ ઉપર આવે એમ. એટલે આવનારા સમયમાં ચીજો ચોક્કસથી, અને ગામ લોકો પણ હવે જાગૃત થયા છે એટલે સ્થિતિ બદલાશે એવું દેખાય છે. પણ ઘણું કામ પડશે એમ. તો તમારું મુખ્ય કામ મૂળભૂત ગામડાઓમાં અને વિચરતા સમુદાયો માટે. બિલકુલ. શહેરી વિસ્તારોમાં ખરું કોઈ કામ? શહેરમાં વિચરતી જાતિના પરિવારો છે એમની સાથે અમારું ખરું શહેરમાં. એ લોકોના બહુ મોટું નહીં, કેમ કે એમાં એ લોકોને રોજીરોટી મળે, એમના બાળકો ભણે એ માટેના પ્રયત્નો. ક્યાંક એ વર્ષોથી કોઈક જગ્યા ઉપર રહેતા હોય ને હવે સિટીની વચ્ચોવચ્ચ આવી ગયા તો એમનું ડિમોલિશન થાય તો છાપરા એમના તોડી નાખે તો સરકારમાં એ લોબિંગ કરીએ કે ભાઈ તમે એમને બીજી જગ્યાએ ઘર આપો. એ પ્રકારનું શહેરમાં વિચરતી જાતિ સાથેનું કામ ખરું, પણ બહુ મોટા ફલક પર હું નહીં કહું, કેમ કે શહેરમાં ઘણી સંસ્થાઓ છે કામ કરવા વાળી અને મને એમ લાગે કે જ્યાં કોઈ નથી ત્યાં કરવું એ વધારે બહેતર છે. એટલે જેમ અને ગામડાઓમાં તમે જે કામ કરો ત્યાં પર્કોલેશન વેલ કે એવું કંઈ તમે બનાવવાની યોજના? બંધ પડેલા બોરવેલ, દાખલા તરીકે હું તમને કહું, એક ઉદાહરણ આપું. પાણીની પરિસ્થિતિ કેવી બગડી એની વાત. એક તાલુકો છે દાખલા તરીકે દિયોદર કરીને એક બ્લોક છે, તો દિયોદરમાં એક સર્વે નહીં, ખાલી આશરે કીધું ખેડૂત મંડળીઓને કે તમારા ગામમાં જે દરેક ખેડૂતો છે એને પૂછો ને કે કેટલા બંધ પડેલા બોરવેલ છે એવું કરીને. તો એક આશરે આંકડો, 100% નહીં, આશરે જે સત્ય આવ્યો, અમને એમ છે કે એનાથી વધારે છે, તો ખાલી માત્ર દિયોદર તાલુકાના 101 જેટલા ગામડા છે 110 આસપાસના, એમાં 7000 બોરવેલ બંધ હાલતમાં હતા. એટલે તમે વિચારો કે આ ધરતીમાની ઉપર જ્યાં શક્ય છે ત્યાં કાણા કરીને પાણી બહાર લઈ લીધું. એટલે અમે કુવા કરવાની જગ્યાએ આજે બંધ બોરવેલ છે, માની લો કે આજથી 35 વર્ષ પહેલા એમને 100 ફૂટે પાણી મળ્યું એટલે 100 ફૂટનો બોર કર્યો, પછી 2 વર્ષ 3 વર્ષ પછી 100 ફૂટનું પાણી ખતમ થયું એટલે એમણે 300 ફૂટે કર્યું, પછી 500 ફૂટે કર્યું. તો અમે આ બંધ પડેલા જે બોરવેલ છે ને એમાં સ્ટ્રક્ચર કરીને એને રિચાર્જ કરવાનું કરીએ છીએ. એટલે અમે 900 બોરવેલ આ વર્ષે અમે રિચાર્જ કર્યા એમ. ફરી બંધ પડેલા, એ ઓછા ખર્ચે વધારે સારું કાર્ય થાય એ પ્રકારનું છે. અચ્છા. તો હવે પાછા તમારા પોતાના અંગત વાત તરફ આવીએ, પણ એ પહેલા પાછો મને એક બીજો પ્રશ્ન સૂજે છે કે મેં કેટલીક તમારી રીલ્સ જોઈ, એમાં તમે નાની લોનો આપીને એ પરિવારોને કામમાં જોતર્યા છે. એવા કોઈ સરસ કિસ્સા હોય તો એક બે મને કોને?
અઢળક લોકો છે. રિસન્ટલી જ એક વાત કરું, અમારા કેવું કામ થાય છે એમ. હું તો શ્રદ્ધાની વાત છે, એક ડુંગરાસણ કરીને ગામ છે અને ત્યાં અમે લોકો એ 20 પરિવારો બજાણિયા કમ્યુનિટીના અને છાપરામાં જ રહે. આર્થિક કન્ડિશન પેલું એક લાવો ને એક સાંધો ત્યાં તે તૂટે એના જેવી. બધા કટલરી વેચવાનું કામ કરે. હવે કટલરી વેચવામાં એવું કરે કે એની પાસે 500 રૂપિયા હોય તો કટલરી વેચે ને કાંસકામાં ઉતરી આવે ને એ વાળ ભેગા કરીને વેચવાનું કામ કરે. તો વાળ ગામમાં લેવા જાય એકત્રિત કરવા, તો ગામના લોકોને ખબર પડ્યું કે આ બજાણિયા તો આ વાળમાંથી કમાય છે, એટલે એણે કીધું કે તું મફત ના લઈ જા, તું અમને કંઈક આપ સામે. એટલે બક્કલ, બોરિયા, ફુગ્ગા એવું બધું લઈને જાય. એટલે એની પાસે 500 રૂપિયા હોય તેમાંથી 100-150 રૂપિયાનું આ બધી વસ્તુઓ ખરીદે અને પછી એ 2 ગામમાં ફરે અને વાળ ભેગા કરે અને એમાંથી એટલે એનું ટ્રાવેલિંગ જે થાય એ રહ્યું એ. અને વાળ ભેગા કરીને રાખ્યા પછી ભેગા કરીને માની લો 200 ગ્રામ ભેગા કરે એણે, તો 200 ગ્રામ એ સંગ્રહ ન કરી શકે, નહીં તો એનો ચૂલો ના ચાલે. એટલે 200 ગ્રામ પાછો એક્સ ગામ હોય, દાખલા તરીકે હારીજ છે કે ધોળકા છે, તો પાછો વેચવા જાય અને ત્યાંથી વેચે. એટલે પેલો વાળનો કિલોનો ભાવ 8,000 રૂપિયા હોય, પણ પેલો એને છૂટક વેચવા હોય ને એટલે કે હું તો તને 700 જ રૂપિયા આપીશ. એટલે ઓલાને તો એમ થાય કે કઈ નહીં, તાર જે આપવા હોય એટલે એટલા આપે. એટલે આવું એમનું રોટેશન રોજે રોજનું ચાલતું હતું. એ પરિવારમાં અમે એમને કીધું, બધા એમની બહેનોને, કે તમે દર મહિને 100 રૂપિયા બચાવવાનું આયોજન કરી શકો અને અમે તમને બધાને 10-10 હજારની લોન આપી. આ કટલરીનો વેપાર કરો છો ને એમાં ખાલી એટલું જ કરવાનું છે કે રોજ બંગડી, બોરિયા, બક્કલ તમે છૂટક લાવો છો એની જગ્યાએ 3,000નું હોલસેલમાં લાવવાનું, એ બી બધા ભેગા કરીને. દરેક ઘરમાં 4,000નું કરિયાણું ફિક્સ ભરાઈ દેવાનું. 2,000 રૂપિયા તમારી ઘરવાળીને વાપરવા આપીને જવાના અને ભાઈઓ છે એ 15 દિવસ માટે તમારે જતું રહેવાનું છે આ વાળ ભેગા કરવા. અને જ્યાં મળે ત્યાં આપણે તો વિચારતા છીએ જ્યાં જવું હોય ત્યાં સુવાનું. આટલું મેં કીધું તમારે કરવાનું. 100 રૂપિયા એમની ઘરવાળીઓને કીધું કે ભાઈ આવે પછી દર મહિને બચત કરવાની. એ વખત મને યાદ છે કે લોકોએ કીધું હતું કે બેન 100 રૂપિયા તો કેવી રીતે બચે એમ, ના અમારી માટે બહુ અઘરા છે એમ. એ બધું આપણે જોઈએ. 15 દિવસ પછી જયારે ભાઈઓ ઘરે પાછા આવ્યા ત્યારે એક જણ લોન 10,000ની 15-20 હજારનો વકરો, કેમ કે 15 કિલો વાળ ભેગા કરે એમણે. ખાલી એક આટલું નાનકડું રોટેશન જે કર્યું આપણે એની અંદર આખી સ્થિતિ ચેન્જ થઈ. પછી સાયકલ લાવ્યા એ લોકો, લોન ફરી લીધી અમારી પાસેથી. સાયકલમાંથી બાઇક લાવ્યા. અત્યારે બધી આખી વસાહતમાં તમામ લોકો પાસે બાઇક છે. પુરુષો બાઇકથી ધંધો કરે અને જે બેન મહિને 100 રૂપિયા બચાવવા માટે ના પડતી હતી, અત્યારે એ લોકો દૈનિક 100 રૂપિયાની બચત કરે છે. અને એમ કે દૈનિક જો 100 રૂપિયા ના બચે, બેન ના કમાઈએ, બેનોય ધંધો કરવા જતી થઈ ગઈ. એને કીધું રોજના 100 ન બચે તો કોકના ઘરનું છાણ વાસી કરી આવવાનું, પણ 100 રૂપિયા બચાવવાના. એટલે મહિને 10 બહેનો 100 રૂપિયા એકત્રિત કરે એટલે 30,000 રૂપિયા થયા. હા, એ 30,000 એ મારે જરૂર છે એટલે મને આપે અને એક જ શરત કે તારું ઘર હરખું કરવાનું, છાપરામાંથી બહાર નીકળો એમ. આજે 5 વર્ષના અંતે એ આખી વસાહતમાં તમામ લોકોના પાક્કા ઘર, અને કેવા સરસ ઘર, 2-2 રૂમ, મોટા દીકરાઓ સેપરેટ રહી શકે એ પ્રકારના ઊભા રસોડા સાથેના, આખી વસાહતમાં સિમેન્ટ કોન્ક્રીટનો રોડ, મંદિર બનાવી દીધું છે. એમના ત્યાંથી અમારા હોસ્ટેલમાં બાળકો ભણ્યા, એ પછી શિક્ષણનું મહત્વ બરાબર સમજ્યા. એટલે એક બાળક નિશાળ ફરજિયાત જાય. આખી એમની શેરી છે એને વાળવાનું કામ બાળકોએ કરવાનું. અને એક સ્ટેપ એનથી પણ મજાનું, એ લોકોએ કીધું કે હવે ભેગા મળીને કંઈક ધંધો કરીએ. એટલે હમણાં રિસન્ટલી અમને અમારું સંમેલન થાય દર 6 મહિને, વર્ષે અમે ભેગા થઈએ, ત્યારે એમણે કીધું કે બેન અમે તો રસોડાના વાસણો લાવ્યા એમ, એટલે પૈસા ભેગા કરીને. તમે કીધું એના લઈને શું કરશો? તો કે ભાડે આપવાના એમ. આપણી વસાહતમાં પણ ભાડે આપવાના, જેને પણ લઈ જાય એને 1,100 રૂપિયા, 12 વાળો લઈ જાય તો એના 1,500 રૂપિયા. એટલે અને એમણે હમણાં મહિનો થયો એમને વાસણ લીધે અને એમાંથી 7,000 કે 7,500 જેટલું ભાડું તો ભેગું કરી દીધું. તો હું લાસ્ટ વીક જ ત્યાં ગઈ. મેં કીધું હવે આ 7,500 શું કરશો? તો એમણે કીધું કે હજી આ વાસણોમાં 1000 માણસો ખાઈ શકે એવું રસોડું કરી દીધું. તો કે આમાં હજી નવા વાસણો ઉમેરીશું ને હવે તમે અમને મંડપ માટે લોન આપો એમ, 2.5-3 લાખ રૂપિયા બધાને. એટલે અમારા ભાઈઓ છે ને કામ કરતા થઈ જાય એમ. આ એક એક્ઝામ્પલ નથી, આવા અનેક લોકો છે કે જેમની લાઈફ આ પ્રકારે એટલે માંગતા, અને એમણે કીધું કે જે હંમેશા તૂટો પડતો હતો, કોઈ આવીને અમને ધમકાઈને લઈ જાય કામ, એ બધી ચીજોમાંથી બદલાવ આવ્યો છે. તો આવી અનેક એટલે એવું કહીએ કે તમે એમને જીવન આર્થિક સદ્ધરતા તો આપી, જીવન જીવવાની પદ્ધતિ એમની બદલાવી તમે. બિલકુલ. એને કારણે એ લોકો
થોડાક શિક્ષણ પ્રત્યે પણ હવે જાગૃત થયા હશે એમના બાળકોના. બિલકુલ બિલકુલ હા. એકચ્યુઅલી કેવું છે કે મારું હંમેશા માનવું છે કે દરેક તક વંચિત છે ને એમાં કેટલાકમાં એ ચીજો નથી હોતી કે તમે લાખ પ્રયત્ન કરો ને તો બી બહુ જાજુ નથી કરી શકતા, પણ કેટલાકમાં એ સ્પાર્ક હોય છે. તમે થોડીક મહેનત કરો ને તો ચીજો ઓટોમેટિક બદલે. મને અમારી બહેનો આટલું બધું કરી રહી હતી, એ બધી મને બહુ આઈડિયા નહોતો, પણ અમે મીટિંગ થાય ને એટલે બધા આવે. મીટિંગમાં મારું કામ છે ભાષણ આપવાનું કે જો આવું થઈ શકે, તમે આમ કરી શકો તેમ. હવે આમાં પેલું કથા સોણી ફૂટ્યા કાન જેવું છે, કેટલાક સાંભળે બધું વહી જાય અને કેટલાક છે એના જીવનમાં બધું ઉતારે. આ બધા આવા અનેક લોકો છે કે જેમણે કીધું કે તમે આ કીધું તું ને તો જુઓ મેં આ કરી બતાવ્યું. અને કેટલાય એવું કે બેન બોલીને શું કરવાનું, એમ તમે 2 વર્ષનો સમય આપો મેં કરીને બતાવશું. તો આ ચીજો છે, શિખામણ કરવા કરતા એને હાથ પકડીને ક્યાંક ચલાવવાની, ક્યાંક કોન્ફિડન્સ આપવાની, તું કરી શકીશ, હું છું તાર સાથે, તારથી નહીં ભરાય તો કઈ ચિંતા નથી. આ તમે આપો તો પોતમેળે આગળ વધી શકે. મેં આ અનુભવ્યું ને મેં જોયું છે. પણ એ લોકોમાં શિસ્તનો કેવો એ છે? બહુ જ મુશ્કેલ. અને એમને દાખલા તરીકે અમારી 10 વાગ્યાની મીટિંગ હોય ને તો અમારે એમને 8 વાગે કહેવું પડે. ત્યારે જતા એ 11-12 એને સમય સાથે કંઈ બહુ લેવા દેવા નહીં એમ. બીજું એને એમ થાય કે જેમ કે બેઝિક ચીજો પણ આપણને કેટલા બધા સમૂહ આખી કમ્યુનિટીમાં નહીં કહું, એમાં ભણેલા ગણેલા જેનો બાહ્ય સમાજ સાથે પરિચય થયો છે એ લોકોમાં બહુ વાંધો ના આવે, પણ બાકીનામાં બધામાં ખરેખર એને એ ખબર ના પડે કે ભાઈ ક્યાં બેસવું, ક્યાં થૂકવું, આ બધી ચીજો. એટલે કેટલાકમાં આપણને ભયંકર એમ લાગે કે આને, પણ હા એ કોઈની સામે માથું ઉપાડીને ઝઘડા કરવાને એવી બધી આમ ડરપોક પ્રજા, તમે ખીજાઈને ઓલું કરો તો એ આગી જઈને બેસી જાય. ને કેટલાક શિસ્તમાં એટલા બધા અત્યારે આવ્યા, દાખલા તરીકે અમારી અમરેલીમાં બગસરા છે, સાવરકુંડલા છે, આ બધી જગ્યાએ ઢસા છે, આ બધા વિસ્તારોમાં અમારા જે પરિવારો રહે છે, અત્યારે મે મહિનાના બપોરે 12 વાગે એને કીધું ને કે અમે આવવાના છીએ અને બપોરે 12 વાગે પહોંચીશું, તો તમે 11:30 વાગ્યાથી એ લોકો ત્યાં કોઈ છાંયડો ના હોય તો એ લાઈન કરીને બધા એકદમ ખરા તાપમાં બેઠા હોય એના જેવું. એટલે ડિપેન્ડ એમ અલ્ટિમેટલી મનુષ્ય ઉપર છે અને જે શીખવા માટે તૈયાર છે એનામાં એ બધી ચીજો આપણને દેખાય છે. આપણા નહીં હોતું કેટલાક માણસોમાં પશુઓની જેવું એનું હોય છે કે જેનામાં લાખ, આપણામાં છે લાખ ચીજો નાખો તો એ ચીજો બદલાતી જ નથી ને કેટલાકમાં એટલું બધું. એટલે એના છે ને કે પ્રાણ ને પ્રકૃતિ બે સાથે જાઓ. એકદમ સાચી વાત છે. પણ તો હું અમદાવાદમાં બહુ મારું તો જીવન આખું અમદાવાદમાં ગયું છે, તો અમદાવાદમાં ખાસ કરીને જે ગુલબાઈ ટેકરા અને એ વિસ્તાર છે ત્યાં આ વિચરતી જાતિના લોકોનો સમુદાય રહે છે. મારવાડી દેવી પૂજક એને બાવરી કમ્યુનિટી કે એ લોકો લગભગ 101 વર્ષ પહેલા 95-100 વર્ષ પહેલા રાજસ્થાનથી આવેલા અને ત્યારે ગુલબાઈ ટેકરામાં કોઈ નહોતું એટલે ત્યાં હતા. પણ એ પરિવારોનું હા હવે સરકારે એમને બીજી જગ્યાએ વસાહત તોડીને નવી જગ્યા ઉપર આપવાનું ને બધું એમ. પણ આ તમે જે કીધું ને એમ શિસ્તને લઈને ચોખ્ખાઈના પ્રશ્નો પણ એટલા જ બધા. એમને એ ચીજો જેમ કે અમે બી ઘર બાંધીએ ને કેટલીક વખતે હું એમને કહેતી છે કે તમને કેમ ખબર નથી પડતી કે સ્વચ્છતા કેટલી અગત્યની. એ સેમ વસ્તુ અમારા હોસ્ટેલમાં બાળકો ભણવા માટે આવે તો એમાં પણ અમને એટલી જ મુશ્કેલી આવે. કપડાં જે પહેર્યા હોય એમના એનું કબાટ ખોલો ને તમે ડૂચા વાળીને અંદર મૂક્યા હોય કેમ કે એને એ ચીજો રહ્યું જ નથી એ પ્રકારનું. એટલે છે શિસ્તના અને બધા ઇશ્યુઝ. તો હવે આપણે તમારા પર્સનલ વાત તરફ પાછા આવીએ તો તમારી આ સેવાની લાંબી સફરમાં પરિવારનો સાથ કેવો? ખૂબ સારી રીતે. શરૂઆતમાં થોડું કેવું રહ્યું કેમ કે એમને સમજાતું નહોતું કે આ શું કરી રહી છે એમ. જો કે મને બહુ સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે એમ, પણ એટલે એ લોકોને એક ચિંતા પણ ખરી અને એમ થાય કે આ શું ફિતૂર છે, કેવી રખડા રખડ કરે છે બધામાં. એટલે શરૂઆતમાં થોડું કેવું રહ્યું કે આ બધું શું કામ કરે છે એમ. પણ પછી એક સમય સુધી એટલે મેં કોઈ દિવસ એને એટલે મારી માટે આ કામને છોડવું એવું મને એમ લાગતું હતું કે જાણે આપણા શરીરમાંથી જીવ જતો રહે અને પછી ખોળ્યું રહે તો એનો કોઈ મતલબ નથી એમ. તો મારી માટે આ કમ્યુનિટી, મારું આ કામ મારા જીવ જેવું છે. આજે પણ મને હું ભલે 2 મહિના માટે ક્યાંક ફરવા જાઉં કે કંઈક કરું એમ, પણ વેરી નેક્સ્ટ મને એમ થાય કે હું ફિલ્ડમાં જઈ આવું, લોકોને મળી આવું. એટલે જીવવાનો મારા માટે આધાર છે. પરિવાર ધીરે ધીરે એ ચીજો સમજ્યું પણ ખરું અને અત્યારે મારા હસબન્ડ એ વર્ષોથી અમારા કાર્યમાં સંકળાયેલા, અમારા ઓફિસ મેનેજમેન્ટમાં એક ખાસા બધા એક્ટિવ અને પાછલા 3-4 વર્ષથી તો એકદમ ફૂલ ટાઈમ અત્યારે અમારી સંસ્થામાં જોડાયેલા અને એમને ગર્વ છે
કે સરસ કરે છે, મારા મા બાપ, મારા સાસુ સસરા બધાને સરસ કરે છે. એટલે એવું છે એમ. તો એટલે તમારે શરૂઆત હોય હંમેશા એ, કેમ કે અઘરી જ હોય. ખબર એમને બી ના હોય અને કોઈ પણ મને એવું પણ લાગે કે એક સ્ત્રી તરીકે કે એક યુવાન છોકરી તરીકે તમે નક્કી કરો અને તમને કોઈ પૂછે કે તું ક્યાં જાય છે ને આપણને ખબર ના હોય, આપણે જવાબ ના આપી શકીએ, તો કોઈના માટે સાહજિક નથી એ બધું એમ. બિલકુલ પણ ધીરે ધીરે એ ચીજો સમજાય. તો એવી કઈ મજબૂત શક્તિ છે તમારી ભીતર કે તમને થાક્યા વગર આ કામ કરવા દોડાવે જ છે? મને એવું લાગે કે આ કમ્યુનિટી એમ જે મેં ના કીધું કે મારા જીવવાનો આધાર છે એમ. એટલે એમનું એવું નહીં કે તમે મારા માટે કંઈક કરો છો, પણ મને એમ લાગે કે મારા જીવનનો એક એક શ્વાસ, મારા જીવનનું એટલે એક ક્ષણ હું ઓલવેઝ વિચારતી શું નવું થઈ શકે, શું એમને આપણે આપી શકીએ બધામાં. અને હું એમને મારાથી જુદા નથી માનતી. મને એમ લાગે કે મારા ફેમિલીનું કોઈ વ્યક્તિ નબળું છે, એની સ્થિતિ સારી નથી અથવા એને કંઈક પીડા છે, તો આપણે એના માટે કેવો મરણીયો પ્રયાસ કરીએ એમ. અને મરણીયો પ્રયાસ આપણે કોઈ દિવસ છોડીએ નહીં, એ સતત ચાલુ હોય એમ. તો મને તમે જે સવાલ પૂછ્યો ને એવું મને અનેક લોકો કહેતા હોય છે કે તારું લોહી કઈ રીતનું છે એમ, કે તને થાક નથી લાગતો આજે પણ એટલું રખડ અને જેટલા પણ કામો આપે બધું જ એમ. તો હું કહેતી હોઉં છું કે જ્યારે પોતાના માટે કરવાનું હોય ને, અને હું એવું એ કહીશ કે સમુદાય એટલે હું એના માટે કંઈ નથી કરતી, હું તો મારા માટે કરું છું એમ. કેમ કે મને એમ લાગે છે કે એ મારા છે, તો મારા એ હોય તો એને દુઃખી જોઈને મને દુઃખ થાય છે, તો હું તો મારા સુખ માટે કરું છું કે ભાઈ એ સુખી રહે એ માટે થઈને. મને એને સુખ હશે તો હું સુખી રહીશ, એનું દુઃખ મને નથી જોવાતું એમ. સો એના કારણે મેં કીધું ને એ લોકો બહુ ભાવથી કહેતા હોય ઘણી વખતે કે બેન નક્કી ગયા જન્મે તમે અમારી કમ્યુનિટી એટલે વાદી હશો કે તમે ડફેર હશો કે તમે સલાટ હશો ને, તો આવી અમારી પીડા કોણ સમજે એમ. એટલે કદાચ એ ભાવ, અને મને પોતાને પણ એવું લાગે કે કોઈ ખરેખર આટલા વખત સુધી આમ આટલું થાક્યા વગર સતત લાગેલું, કદાચ એ મે બી એમની વાત સાચી પણ હોઈ શકે, પણ મારા જીવવાનો આધાર છે, એક જ લાઈનમાં કહું ને તો એટલી વાત છે. યા તો આ વંચિતોના, પીડિતોના, નિરાશ્રિતોના અવાજ બન્યા, એમનો આધાર બન્યા, અને એ તમને છેક રાષ્ટ્રપતિ સન્માન સુધી લઈ ગયા. બિલકુલ. અને એ વખતે એવા કયા ચહેરાઓ તમને યાદ હતા કે જ્યારે સન્માન તમારું થયું ત્યારે કંઈક તો મનમાં ચાલતું હશે? મને સૌથી મોટો રાજીપો જ્યારે ત્યાંના જર્નલિસ્ટ બધાને ખબર પડી કે રાષ્ટ્રપતિ નારી શક્તિ એવોર્ડ ખાસો પ્રતિષ્ઠિત, એને પદ્મશ્રી પછી તરત જ એનું નામ લઈ શકાય. એટલે જે પણ મીડિયામાં ખબર પડી એટલે એ લોકો ઇન્ટરવ્યૂ માટે આવ્યા. ત્યારે મને બરાબર યાદ છે, રાષ્ટ્રપતિ ભવનની બહાર મેં બીબીસીને ઇન્ટરવ્યૂ આપેલો અને એમને મેં કીધેલું કે આજે મને આનંદ એ વાતનો છે, સન્માન કરતાં પણ વધારે, કે મારી મથામણ એ હતી કે વિચરતી જાતિઓ છે એનો સ્વીકાર કરો, એને સન્માન કરો, એ આપણા છે એમ. એટલે બધું આજે જ્યારે રાષ્ટ્રપતિ સન્માન કરે છે તો મને એમ લાગે છે કે મારો એ અવાજ પહોંચી ગયો અને એ સ્વીકાર થઈ ગયો. એટલે એ સૌથી પહેલું સન્માન આખી કમ્યુનિટીનું એવું. એટલે જેમને પણ, અને આ કાર્યમાં અનેક લોકોએ મદદ કરી. મોટાભાગે કેવું હોય કે હું દાખલા તરીકે પટેલ કમ્યુનિટીમાંથી આવું, તમે ઠક્કર છો, આપણા સમાજ માટે કંઈક કામ કરવું હોય ને તો આપણે આહવાન કરીએ ને તો કરોડો રૂપિયા, કેમ કે સક્ષમ સમાજ છે એટલે કરોડ રૂપિયા ભેગા થઈ જાય, દરેકને પોતાના સમાજ માટે આપવું હોય એમ. પણ આ એવો સમાજ છે કે જેના સમાજમાંથી લખપતિ આપણને કોઈ કરોડપતિ તો ક્વેશ્ચન જ ન થતો કે આપણને મળે. એટલે એમના પાસેથી 5 રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન આપણને એમના વેલફેર માટે મળે એ તો શક્ય જ નહોતું. આવામાં જે ઉદાર દિલતા દાખવી કચ્છી જૈનોએ, અને એ સિવાય કાંતિશેન શ્રોફ, કચ્છના ખૂબ બધા લોકો, અને પછી અમદાવાદ, મુંબઈમાં બેઠેલા રશ્મિનભાઈ, પ્રદીપભાઈ, અનેક સ્વજનો છે જેના હું નામ બોલું તો મને એમ થાય કે લિસ્ટ એટલું બધું લાંબુ છે, કે જેમણે ખરા અર્થમાં વસુદેવ કુટુંબકમને માને છે, એટલે એમણે પૂર્ણ ભાવ સાથે આ સમુદાયના કલ્યાણ માટે મદદ કરવાનું શરૂ કર્યું ને એટલે આખી જર્નીને આપણે અહીંયા સુધી પહોંચાડી શકીએ એમ. તો એ બધા જ લોકો ત્યાં પછી આમ ફટાફટ યાદ આવે કે આ બધાની અમારા પર મૂકેલી શ્રદ્ધા અને એના કારણે આ થઈ શક્યું એમ. તો કાર્યક્રમનો સમય તો આપણો પૂરો થયો. છેલ્લા એક વાક્યમાં મિત્તલ પટેલે એની જિંદગીને વર્ણવવી હોય અથવા એક શબ્દમાં કશું કહેવું હોય તો શું કહે? મને એમ લાગે કે આમ બહુ કહેવું એના કરતા જીવવું વધારે યોગ્ય છે. હું જીવું છું.
બહુ સરસ. અને બીજા માટે જીવું છું. બિલકુલ બિલકુલ. અને એમાં જે સુખ છે ને, હમ એનો જે આનંદ, એટલે હું મારા માટે કશુંક ભેગું કરું છું એનો આનંદ ડેફિનેટલી છે એમ, પણ જ્યારે હું એને કોઈક બીજાને આપું છું ને એના ચહેરા પર જે સ્મિત આવે છે ને, એ બહુ મોટું છે એની. અને એનો જે આત્મસંતોષ છે ને પોતે ભેગા કરેલા, જો આપણો અંદરનો આત્મા જીવંત હોય ને તો આપણને એ સમજાશે પણ ખરું એમ. એટલે સો સાચી વાત લાઈક છે. યા સો થેન્ક યુ મિત્તલબેન, તમે આવ્યા મારા શોમાં અને ખૂબ સરસ વાતો કરી. અને અ, તમે જે કામ કરો છો, તમે જે જીવ્યા છો અને લોકોને નવું જીવન આપી રહ્યા છો, લોકોને સદ્ધરતા આપી રહ્યા છો, સંસ્કાર આપી રહ્યા છો, જીવનની શીખ આપી રહ્યા છો, એ ખૂબ જ મહત્વનું કામ તમે કરી રહ્યા છો લોકો માટે. સો થેન્ક યુ. તમે આવ્યા મારા શ્રોતાઓને તમારા જીવનની વાતો કરી, લોકોને ખૂબ આનંદ આવશે. થેન્ક યુ. થેન્ક યુ થેન્ક યુ. દોસ્તો, આ સફર કોઈ એક વ્યક્તિત્વની વાત નથી. આ તો એક દીવાદાંડીની જેમ પ્રગટતી ચેતનાની વાત છે. શ્રીમતી મિત્તલ પટેલ, જેમણે અજવાળું માત્ર પોતે જ નથી ધારણ કર્યું, પણ અનેકના જીવનમાં એનો પ્રકાશ વહેંચ્યો છે. સમાજની નજર જ્યાં થાકી જાય છે ત્યાં તેમની સંવેદનાને પાંખો ઉગે છે. વંચિત અને વંચિતતા જ્યાં ગુંગળાય છે ત્યાં તેઓની વાણી સ્વર બનીને ઉઠે છે. મિત્તલબેન, આપે તો વેરાન વગડામાં પણ સંવેદનાના છોડ રોપ્યા, અને જેમના અસ્તિત્વ પર સમયની ધૂળ જામી હતી એવા સરનામા વિનાના માનવીઓને ગરિમાનું નવું સરનામું આપ્યું. આ માત્ર કરણીય કર્મ જ નથી, આ તો ઉપાસના છે. આપની જીવનયાત્રા એટલે કલમથી કરુણા સુધીનો એવો સેતુ જ્યાં સ્વાર્થની સીમાઓ ઓગળી જાય છે અને માત્ર પરમાર્થનું અમી છાંટણ બાકી રહે છે. જીવનના મરણાંતિક સત્યમાં આપે તો અર્થ શોધ્યો છે. દોસ્તો, મેરી કહાની મેરી જુબાનીનો આ મંચ ભીતરનો અવાજ પ્રસ્તુત કરતો એક પ્રતિષ્ઠિત ચોપાલ છે. દોસ્તો, ચાલો આ ભાવસભર યાત્રાની વિરામ આપીએ. હું વિજય ઠક્કર હવે વિદાય લઈશ. ફરી મળીએ નવા અંકમાં, નવી સફરના કોઈક નવા સંગાથી સાથે. ત્યાં સુધી દોસ્તો, આપની ભીતરના ભેરુને જીવંત રાખજો. આવજો. નમસ્કાર. मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी.